નમસ્કાર, મારી વિશેષ રજૂઆત કંપની રાજથી કોહરામમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો કવિ દુષ્યંત કુમારની રચના યાદ કરતા મારે કહેવું છે કે સિર્ફ હંગાमा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश यह है कि सूरत बदलनी चाहिए। मेरे सीने में नहीं तो तेरे सीने में सही कोई भी आग, लेकिन आग जलनी चाहिए। देश જ્યારે ગુલામ હતો ત્યારે બ્રિટિશ કંપની રાજ સામે દેશવાસીઓએ અવાજ ઉઠાવ્યો હતો। 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થઈ ગયો છે અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પણ થઈ રહી છે। જો કે ગુજરાતમાં એક જિલ્લો એવો પણ છે કે જ્યાં કંપની રાજ સામે એક નહીં બલકે ત્રણ ગામના લોકોએ ફરી એકવાર અવાજ ઉઠાવવો પડ્યો છે। શું છે આખો મામલો તે જાણવા માટે જુઓ ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કંપની રાજથી કોહરામ। આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। આઝાદ ભારતમાં કંપની રાજ સામે જનતાનો હલ્લાબોલ। જી હા, એક એવી કંપની જેના કારણે ગ્રામવાસીઓ, સ્થાનિકો, રહેવાસીઓએ હવે હલ્લાબોલ કર્યું છે। જનતાએ હવે મન બનાવ્યું છે કે હવે જંગ આ કંપની સામે લડવી જ પડશે। આ કોણ છે? આ કંપની અદાણી જૂથની આ કંપની છે અંબુજા સિમેન્ટ, કે જેને 2022માં અદાણી જૂથે એક્વાયર કરી હતી, જેની દાદાગીરી સતત વધી રહી છે। એટલા માટે જનતાએ હવે એલાને જંગ કર્યું છે। જો કે ગુજરાત ફર્સ્ટ આ પીડિતોની જનતા છે તેનો બુલંદ અવાજ બનશે, તેનો અવાજ મક્કમ કરશે। હેરાન પરેશાન સ્થાનિકોની પીડાનો પડઘો હવે ઝીલાશે, કારણ કે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને એક પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, એક રિપોર્ટ તૈયાર થયો છે। જનતાએ જે આરોપ લગાવ્યા છે તે એક આરોપ તમારા સુધી પહોંચાડીશું કે આખરે કંપની રાજથી અહીંયાના ગ્રામજનો, રહેવાસીઓ કઈ રીતે હેરાન પરેશાન છે। કંપની રાજ સામે બોલતા પુરાવા બતાવીશું। જી હા, અને બોલતા પુરાવાના પડઘા પડવાના છે। શું નાણાંના જોરે ગમે તે હોય તે વહેમ છે તે ઉતરી જવાનો છે? અદાણીના પાપ સામે જનતાના અવાજનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। પીડાતી પ્રજાની સ્થિતિ જોશો તો તમે પણ ચોંકી જશો। અહીંયાના ગ્રામજનો વારંવાર રજૂઆત કરીને થાકી ચૂક્યા છે, છતાં પણ કંપની રાજની મનમાની યથાવત છે। અનેકવાર પ્રજાએ અવાજ ઉઠાવ્યો, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। સવાલ એ છે કે શું અદાણીને એવું લાગી રહ્યું છે કે તે સર્વોપરી છે? કારણ કે અહીંયાના હજારો ગ્રામવાસીઓ છે પોતે ગુહાર લગાવી ચૂક્યા છે। કલેક્ટરને રજૂઆત કરી, સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી, સાંસદોને રજૂઆત કરી, છતાં પણ આ કંપની અડીખમ છે, તેની મનમાની યથાવત છે। અદાણીને એવું મનમાં લાગી રહ્યું છે કે તે પોતે સર્વોપરી છે। તો આ કંપની રાજ સામે લડવાનું હવે અહીંયાની જનતાએ મન બનાવી લીધું છે। એટલા માટે જનતાએ હલ્લાબોલ કર્યો છે। અદાણી જૂથની અંબુજાની દાદાગીરી સામે જનતાએ એલાને જંગ કર્યું છે। લિસ્ટેડ સિમેન્ટ કંપની સામે 3 ગામના લોકો, જી હા, એક નહીં પરંતુ એક સાથે 3 ગામના હજારો લોકોએ જન હુંકાર કર્યો છે। અદાણી જૂથની અંબુજાની દાદાગીરી સામે હવે જનતાએ લડવાનું મન બનાવી લીધું છે। લિસ્ટેડ સિમેન્ટ કંપની સામે 3 ગામના લોકોએ જન હુંકાર કર્યો છે, કારણ કે વારંવારની રજૂઆત કરી છતાં પણ કોઈ પરિણામ ન આવતા જનતાએ હવે રણટંકાર કર્યો છે। ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આ મામલે સૌથી મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે। રડતી રજડતી જનતા સામે અદાણી જૂથ કેવી રીતે દાદાગીરી બતાવે છે તેનો બોલતો પુરાવો તમને થોડી જ મિનિટોમાં જોવા મળશે। કંપની આરોપોના ઘેરામાં છે। અદાણી જૂથની અંબુજા કંપની કે જે ઘણા બધા આરોપોના ઘેરામાં છે। ગીર સોમનાથમાં આવેલો છે આ પ્લાન્ટ, કોડીનારમાં, કે જ્યાં અંબુજા કંપની સામે ગ્રામજનો રોષે ભરાયેલા છે। અદાણી જૂથની અંબુજા સિમેન્ટ કંપનીથી સ્થાનિકો પરેશાન છે। જે 3 ગામની હું વાત કરી રહ્યો છું, વડનગર, લોઢવા અને સિંગસર, આ 3 ગામના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। વર્ષોથી પ્રતાડિત થઈ રહ્યા છે અંબુજા કંપનીના કારણે, જે હાલ અદાણી જૂથ પાસે છે। વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકો હેરાન પરેશાન છે। સિમેન્ટ બનાવતી આ કંપની કે જેણે લોકોના શ્વાસ અદ્ધર કર્યા છે, શ્વાસ રૂંધવાનું કામ કર્યું છે,
ઘણી બધી નુકસાની છે, જ્યાં પાકને નુકસાન થઈ રહ્યું છે, જમીનોની ફળદ્રુપતા ઘટી રહી છે. ખેડૂતો હવે અવાજ ઉઠાવી રહ્યા છે, કારણ કે તેમની નજર સામે જ તેમની જે કમાણી છે તે જોઈ રહ્યા છે. ઊંડા માઇનિંગથી પણ જમીન ધસી જવાની ભીતિ અહીંયાના સ્થાનિકોએ વ્યક્ત કરી છે. આઝાદ ભારતમાં કંપની રાજ સામે જનતાએ હલ્લાબોલ કર્યો છે. અદાણી જૂથની અંબુજાની દાદાગીરી સામે જનતાએ એલાને જંગ કર્યું છે. જી હા, મેં જે 3 ગામ ગણાવ્યા છે, જેમાંથી વડનગર સાથે બાકીના 2 ગામડાઓ કે જ્યાં લોકો પરેશાન છે. અહીંયા વૃક્ષો કાપીને માઇનિંગ કરાતું હોવાના પણ દાવા છે. ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા કે અહીંયા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે અને માઇનિંગ થઈ રહ્યું છે. માઇનિંગ કર્યા બાદ પણ પ્રોટેક્શન દિવાલ કે ફેન્સિંગ પણ કરવામાં નથી આવી રહ્યું. સ્થાનિકોએ અનેક રજૂઆત કરી, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે. એક બાજુ આ કંપની કે જે કરોડો કમાય છે અને બીજી બાજુ લોકો બરબાદ થાય તેવો ઘાટ સર્જાયેલો છે. કંપની રાજમાંથી કોહરામ જેવો ઘાટ આ વિસ્તારોમાં સર્જાયેલો છે. ગ્રામજનોથી લઈ પશુ પક્ષીઓના સ્વાસ્થ્યની પણ અહીંયા વાત છે. તમામ જે સજીવ સૃષ્ટિ છે તે આ એક કંપનીના કારણે, એક હઠના કારણે હેરાન પરેશાન છે. અદાણી જૂથ સામે અવાજ ઉઠાવીએ તો નાક દબાવવામાં આવે છે તેવી પણ અહીંયાથી આક્ષેપ થયેલા છે. કુવામાં કેમિકલ યુક્ત પાણી છોડવાનું પણ આરોપ છે. કુવામાં લાલ પાણી આવી રહ્યું છે, એટલે કે જે પીવાનું પાણી ચોખ્ખું મળવું જોઈએ તે પણ લોકોને નથી મળતું. ગુજરાત ફર્સ્ટ પાસે પ્રદૂષણના બોલતા પુરાવા કેમેરામાં કેદ છે. રાજકીય અને પૈસાના જોરે કંપની બેફામ બનેલી છે તેવું ગ્રામજનો સીધો જ આક્ષેપ લગાવી રહ્યા છે. ગ્રામજનો પણ માની રહ્યા છે કે એક તો રાજકીય વક છે ને પૈસાના જોરે આ કંપની પોતાની મનમાની ચલાવી રહી છે. તો ગીર સોમનાથના 3 એવા ગામડાઓ કે છે જે ત્રાહિમામ થઈ ગયા છે. તેવામાં સૌપ્રથમ વડનગર જઈશું, ત્યાં શું સ્થિતિ છે તે જાણીશું. કોડીનાડનું જે વડનગર ગામ છે ત્યાં નાગરિકોએ અંબુજા કંપની સામે રોષ ઠાલવ્યો છે. ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રામજનો સાથે ગુજરાત ફર્સ્ટે સીધી વાત કરી. અહીંયા ગ્રામજનો કહી રહ્યા છે કે ભયંકર પ્રદૂષણ આ કંપની ફેલાવે છે. આખો દિવસ તો પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ રાત પડતા જ તેમની પ્રદૂષણની ગતિ ડબલ થઈ જાય છે. બેફામ વાયુ અને ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાવવામાં આવી રહ્યું છે. કંપનીનો સિમેન્ટ ઘર સુધી આવે છે તેવું અહીંયાના ગ્રામજનો કહી રહ્યા છે. સાથે તેમના પાકમાં પણ સિમેન્ટના થર જામી ગયા છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે. તમે ગ્રાફિક્સના માધ્યમથી સમજી શકો છો. ગીર સોમનાથના 3 ગામ છે, વડનગર ગામ છે, સિંગસર ગામ છે અને લોઢવા. આ 3 ગામ છે તે એક અદાણી કંપનીના કારણે પ્રતાડિત છે. આ એવું ગામ છે કે લોકો સ્વાસ્થ્ય સંબંધિત છે બીમારી છે તેનો સામનો કરી રહ્યા છે કે ત્યાં સુધી તેમને કેન્સરની પણ બીમારી થઈ રહી છે. સાથે તેમના પાક નુકસાનીના દાવા છે. જમીનો ધોવાઈ રહી છે એકમાત્ર આ કંપનીના કારણે. બીજી બાજુ જીપીસીબી કલેક્ટર સહિતની કચેરીમાં રજૂઆત કરીને ગ્રામજનો થાકી ગયા, પરંતુ કોઈ પરિણામ સામે નથી આવ્યું. વડનગરના આ દ્રશ્યો છે કે જ્યાં અહીંયાના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે જે સિમેન્ટ બનાવવાનો અહીંયા પ્લાન્ટ નાખવામાં આવ્યો છે એ પ્લાન્ટને કારણે અહીંયાના લોકોને શ્વસન સંબંધિત બીમારી થઈ રહી છે. જ્યારે આ કંપની અહીંયા આવી હતી ત્યારે મોટા દાવા કર્યા હતા, એસઓપી બતાવી હતી, પરંતુ પરિણામ એવું છે કે ગ્રામજનોની હાલાકી વધી રહી છે અને કંપની કરોડો કમાઈ રહી છે. આપણે ગ્રામજનોની વ્યથા સાંભળીશું. આખરે ગ્રામજનો, વડનગરના જે ગ્રામજનો છે, શું આક્ષેપ લગાવી રહ્યા છે અદાણી જૂથ સામે, અંબુજા સિમેન્ટ કંપની સામે, તે સાંભળીએ. અમારા ગામમાં જે અંબુજા સિમેન્ટ કંપની છે તેના દ્વારા આજુબાજુના ખેડૂતોને એટલી હદ સુધીનું નુકસાન થઈ રહ્યું છે કે અત્યારે ફળદ્રુપ જમીન છે. આ જમીનની અંદર તમે જોઈ શકો છો અત્યારે એક આમાં જે પાક વાયેલો હતો ને બધો બળી ગયો. અને આ અદાણી હવે 2 વર્ષ પહેલા આ પ્લાન્ટ ખરીદી લીધો અને અમે વારંવાર તંત્રને રજૂઆત આપી, કંપનીના અધિકારીઓને રજૂઆતો આપી, છતાં બિલકુલ કોઈ ધ્યાન ધરતું નથી. અને અમને નાના ખેડૂતોને આ કૂવામાં, અમારે માલિકીમાં કૂવા છે એમાં લાલ પાણી થઈ ગયા છે. અસંખ્ય પ્રદૂષણો ફેલાવે છે. સ્વાસ્થ્ય માટે એક અમારા એફઆર પ્લાન્ટ છે, ત્યાંથી તમે નીકળો તો શ્વાસનું પ્રદૂષણ. પાવર પ્લાન્ટ છે તો એનું ધ્વનિ પ્રદૂષણ એટલું ભયંકર કરે છે કે એનું કોઈ સીમા નહીં. માલઢોરને રહેવું હોય તો તકલીફ છે. આ પાણીના હિસાબે અમારી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ.
કોઈ પણ બિયારણ ખાતર ઉત્પન્ન વાવીએ છીએ છતાં એનું ઉત્પાદન મળતું નથી. 70-80% ફળદ્રુપતા જમીનને ઘટાડી દીધી. આવી રીતે અસંખ્ય અમારા પશુઓને પણ પાણી પીવડાવવાની તકલીફ થાય છે. અમારે ખેતમજૂરમાં જે કામ કરતા હોય તો એ લોકો માટે પણ અમારે પાણી દૂરથી લેવા જવું પડે. અને જે કોઈ ઘેટા બકરા પણ આવે છે તોય પણ પાણી પીતા નથી. અમારે વારંવાર આવું પાણી કારણોસર પીવું પડે. એના હિસાબે અસંખ્ય ભયાનક રોગોનો ભોગ બનવું પડે છે. આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે આ પાણી લાલ થઈ ગયા એના માટે અમે લોકોએ એના TDS કઢાવ્યા છે. પ્રદૂષણ માટે કેટલી અરજીઓ કરી છે, છતાં કોઈ તંત્ર કે કંપનીના અધિકારીઓ કોઈ જવાબ દેતા નથી. એટલા રૂપિયાવાળા તો છે નહીં. એ દર વર્ષે અમે કંઈ ખરીદીએ. કોણ ધૂળ ઉડાડે? આ કંપની અંબુજા. આખું બળે, ગળામાં તકલીફ થાય, બધું થાય. ખેતરમાં બહુ ડમરી જેવી ધૂળ ઉઠતી હોય તો અમારે ખેતરમાં કામય કેમ કરવું? પાણી વાડીઓમાં તો લાલ થઈ જાય, એમાં પીવા લાયક છે જ નહીં. હા, પશુને પીવા લાયક નથી. મોલ કરીએ તો એમાં પણ અમને ઉપેશ પૂરી મળતી નથી. તો અમારે તો દવા દારૂમાં જ ખર્ચો કરવાનો છે. હાલમાં 2 વર્ષથી અદાણી આ પ્લાન્ટ ખરીદી લીધો છે અને છેલ્લા 2-3 વર્ષથી આ કંપની એટલું પ્રદૂષણ પોલ્યુશન કરી રહી છે કે જેની કોઈ સીમા નથી કે કહી ન શકાય એટલું. અને છેલ્લા પાછળ આવેલો છે FR પ્લાન્ટ કેમિકલનો છે, જે એટલી હદે એની ગંધ આવી રહી છે. અને તમે ત્યાંથી બાઇક લઈને કે ચાલીને નીકળો તો આંખો જે પ્રદૂષણને લીધે આંખો પર એટલી બળી રહી છે, શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે. અને આ વાડી વિસ્તારનો રસ્તો બાજુમાં લઈ નીકળે છે, જ્યાં 200 થી 250 લોકોના ઘર હોય અને વાડી વિસ્તારના લોકો રહેતા હોય છે. છતાં પણ અવારનવાર અંબુજા કંપનીને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી. અમે વાત કરીએ છીએ તે અંબુજા સિમેન્ટ છે અને અદાણી ગ્રુપ સાથે સંકળાયેલી છે. કોડીનાર તાલુકાના વડનગર ગામની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર રહેલી કંપની છે. આજે ધ્વનિ પ્રદૂષણ અને ડસ્ટિંગ ઉડે છે તે મોટા કાદા તરીકે ઓળખાતો એરિયા છે, જે ડી બ્લોક ની નજીકમાં આવે છે. અને વડનગર ગામની અંદર પણ ગામને પણ ડસ્ટિંગનો પ્રોબ્લેમ છે, જે વારંવાર સિમેન્ટ અને કોલસીનું પાવર પ્લાન્ટથી ડસ્ટિંગ ઉડાડી રહ્યું છે. ઘણી રજૂઆતો અરજીઓ કરવા છતાં પણ આ વસ્તુનો કોઈ નિર્ણય નથી. કોડીનાર તાલુકાનું વડનગર ગામ છે અને વડનગર ગામની અંદર અંબુજા કંપની દ્વારા બેફામ ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, હવા પ્રદૂષણ સહિતનું પ્રદૂષણ છે તે છેલ્લા કેટલા વર્ષોથી છે તે ફેલાવવામાં આવી રહ્યું છે. ગામ લોકો છે તે આ સમગ્ર પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે વડનગર ગામ છે આ ગામ લોકો દ્વારા અવારનવાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતના જે વિભાગો છે, કલેક્ટર છે સહિતને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ જીપીસીબી ને જાણે વાત છે એના કાને પહોંચતી ન હોય તેવા ક્યાંક ને ક્યાંક દ્રશ્યો છે તે વડનગર ગામથી સામે આવી રહ્યા છે. વડનગર ગામના લોકો દ્વારા અવારનવાર અનેક વિભાગોની અંદર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ જે અંબુજા સિમેન્ટ કંપની છે તેના દ્વારા પોલ્યુશન કરવાનું હજી સુધી બંધ નથી કરવામાં આવ્યું. આપણી સાથે વડનગર ગામના આગેવાનો છે, આપણે એની સાથે પણ વાત કરશું. દાદા, આપનું નામ? લક્ષ્મણભાઈ. કેવું આ પ્રદૂષણ કરે છે કંપની? એ રહેવાતું ને. કેટલા વર્ષોથી? એટલે 7-8 વર્ષ ચાલે છે એમને. આમ તો આવેથી દાડાનું પ્રદૂષણ શું તકલીફ હે દિવસે ને વધતું જાય. કેવી હાલાકી પડે છે? અરે હાલે કે પાણી નથી પીવાતું. શું માગણી છે, શું થવું જોઈએ? બંધ થવું જોઈએ. ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે ગામ લોકો પણ પોલ્યુશન વહેલી તકે બંધ થાય તેની માગણી કરી રહ્યા છે. અન્ય ગામના આગેવાનો છે, આપણે એની સાથે પણ વાત કરીશું. દાદા, શું કહેશો, કેટલા સમયથી આ પોલ્યુશન કરે છે કંપની? આ 10-15 વર્ષથી એક ધારો ઉડે છે. પાણીનું પણ લાલ સોળ પાણી પીવા પડે વાડીઓ વાળાને. આ રીતે ઘણું છે. ડસ્ટિંગ એટલું ખૂબ અતિશય ઉડે છે. કેટલા સમયથી ઉડે? 10-15 વર્ષથી. ગામ લોકોની રજૂઆત કરે તો કોણ આમાં જોવા જોઈએ ને? કોઈ પણ નથી માનતા. કોઈ અધિકારી કોઈ આવે ને વયા જાય, બાકી કોઈ ઓલું કરતા નથી. કેવી રીતે પ્રદૂષણમાં પાણીમાં એટલું ગંદકી છે. પાણી લાલ થઈ ગયા છે વાડીઓમાં. આ પીવાના પાણી વાડીઓમાં નથી. અમુક પાણીનો બગાડ છે. બીજા નંબરમાં લાઇટો બંધ કરી અને પ્રદૂષણ ઉડાડે. એટલે તમે સવારે તમે ઘરની અંદર જાઓ ને
તો 1 ઇંચ જેટલો દળ જામી જાય. કોઈ પણ હું તમને કહું કે એને ત્યાં જો કહેવા જાય તો કે એ ઉઠીએ તમારે રહેવું હોય તો રહો, નહીં તો તમે તમારે રીતે તમે નીકળી જાઓ. કોણ કે આ કંપની એમ કે. પછી બહુ આપણે ઓલું કર્યું હોય તો પોલીસને બોલાવે છે, પોલીસ તો એને કૂતરા રહ્યા. કરવાના આ વડનગર ગામ અંબુજાવે દત્તક લીધેલ છે, એ છતાં પણ હું તમને કહું કે જો બજારમાં લાઇટ ન હોય ને કોઈ પણ એનો વેરો લેવામાં આવે. પછી વાળવા કોઈ અડધા ટાણા તો ન આવે, કોઈ પણ એનો વેરો લેવામાં આવે. આવું બધું તો બહુ ઝાઝું આમાં તો ખોળી રહ્યું. શું માગણી છે ગામ લોકોની? ગામ લોકોની માગણી એ છે કે આ જે ડસ્ટિંગ ઉડાડે, આ જે લાઇટ બંધ કરી અને ડસ્ટિંગ ઉડાડે, અને જે આ રસ્તા છે આજની તારીખ લગી તમે અંબુજાના ગ્રાઉન્ડ જોઈ લો. અંબુજાનો આ રસ્તો છે ને અંબુજાએ દત્તક લીધેલ છે, તે છતાં પણ હું તમને જોઈ આ તો અટાણે તો સારું છે, બાકી 5 દિવસ તમે આવજો અહીં ગોઠને ખાતા તો કોઈ આને સાંભળું જોવા વાળું કોઈ પેસેન્જર રોજગારી આપે છે તમને? રોજગારી હમણાં 400 જણા કાઢી નાખ્યા. ક્યાં ગામ? હા, વડનગરના 200-250 જણા. ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે ગામ લોકો પણ આજે અંબુજા સિમેન્ટ કંપની છે તેનીથી ત્રાહિપામ પોકારી ઉઠ્યા છે. ગામ લોકોની નું કહેવું છે કે ગામને દત્તક લેવું જોઈએ કંપનીએ, પરંતુ આ કંપની દ્વારા ગામમાં કોઈ પણ વિકાસના કામો કરવામાં આવતા નથી. સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં ગામની અંદર ડસ્ટિંગ થઈ રહ્યું છે. ગામ લોકોને પણ વિનંતી છે કે આ ડસ્ટિંગ વહેલી તકે અમારા ગામમાંથી બંધ થાય. અર્જુન વાળા, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ. શું દેશના ધનિક બની જાવ એટલે શું તમારે માતૃભૂમિને ભૂલી જવાની? શું ખેડૂતોને ભૂલી જવાના? ભલે લોકો મરે પણ મારે તો રૂપિયા વાલા છે. અરે ભાઈ, આ રૂપિયા ક્યાંય કામ નહીં લાગે. એક દિવસ તમારે પણ આ જ રીતના માતૃભૂમિને ભોમને મૂકીને જતું રહેવાનું છે. પરંતુ આજે તમારા પેટના પાપે લાખો લોકો બીમારીના ભરડામાં છે, અનેક લોકો કેન્સરના રોગોમાં પીડાઈ રહ્યા છે. અને આજ અંબુજા સિમેન્ટ કે અત્યારે જેણે અદાણીએ ખરીદી કરી લીધી છે, ભલે પોલ્યુશન ફેલાય, તમામ રૂપિયા છે અધિકારીઓને પાથરી દીધા છે. એક પણ અધિકારીઓ ગામડે ગામડે રખડતો નથી. આ શું કામ છે? આ રૂપિયાથી શું થશે? અહીં ગામમાં રોજ કેન્સરના દર્દીઓ અઠવાડિયે એક સામે આવે છે. અત્યાર સુધીમાં વડનગરની અંદર 60થી વધુ દર્દીઓ તો જોવા મળ્યા છે. હું દેખાડું આ દાખલો સીધો. અત્યારે તો ચોમાસું છે, ચોમાસામાં આપણને એમ હોય ને કે બધું આ ઝાડવા એકદમ લીલાછમ હશે, પરંતુ આ અદાણીના પાપે આ પરિસ્થિતિ છે. આ જોવો, આ સિમેન્ટ, આ સિમેન્ટ ઉખડે છે આ પાંદડામાંથી. આ અદાણીના પાપે છે બધું જ. અરે ભાઈ, તમારે રૂપિયા કમાવો મેં ના નથી પાડતા, પરંતુ આ વૃક્ષોનું શું? આ જે ખેડૂતે જતન કર્યું છે એનું શું? એના પેટ પાડવા માટે તેણે આંબાવાડી બનાવી, પરંતુ આજે આંબામાં મોર નથી આવતા, ફાલ નથી થતો, એવી પરિસ્થિતિ છે. એટલે જોવાનું એ છે કે જીપીસીબી, કલેક્ટર, તંત્ર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? અનેક રજૂઆતો, પરંતુ માત્ર ને માત્ર શું રૂપિયાના જોરે કશું જ નહીં કરવાનું. અરે ક્યારેક તો વિચારો, ક્યારેક તો તમારા દીકરા જ્યાં ક્યારેક અહીંયા આવશે ને, ખાલી એક વખત એક કામ કરો, તમે આ જ ગામડાની અંદર એક નાનકડું ઘર બનાવો અને તમે એને 1 મહિનો અહીં રાત્રિના રોકો. શું પરિસ્થિતિ થાય છે નહીં તમને ખબર પડશે. જ્યારે આ તમારા શ્વાસમાં જઈને સિમેન્ટ એટલે કેન્સર જેવા રોગો થઈ જાય છે. આ તો અત્યારે ચોમાસું છે, ચોમાસામાં આ હાલત છે, તો ઉનાળામાં કેવી હાલત હશે? આ ગામના લોકો સાંજ પડે ને બહાર નથી નીકળી શકતા. તાપ જે 45 ડિગ્રીની વચ્ચે કામ કરતા ખેડૂતોની શું હાલત હશે આ સિમેન્ટ જ્યારે ઉડતી હશે? સૌથી મોટો સવાલ છે કે શું સરકારને તમે ખરીદી લીધી છે એટલે સરકારે કાંઈ નહીં કરવાનું? લોકોને જે થવું હોય થાય. અરે ભાઈ, ક્યારેક તો શરમ કરો. આ માતૃભૂમિનો તો વિચાર કરો કે જે માતૃભૂમિએ તમને અહીં જન્મ આપ્યો છે, જે માતૃભૂમિ માટે તમારે કામ કરવાનું છે, જે માતૃભૂમિ, જે જમીન છે, આપણે માતા કહી છીએ, એને બરબાદ કરવાની કેટલી હદે? જમીનની અંદર ખરાબ પાણી ઉતારો ને ખેડૂતોના કૂવામાં લાલ પાણી થઈ જાય. આ શું જ માંડ્યું છે? અરે રૂપિયા ક્યાંય ભેગા નથી આવવાના. એક વખત એક વ્યક્તિને ખાલી આશ્વાસન આપો કે કાલથી આ પાણી નહીં આવે, કાલથી આ પ્રદૂષણ નહીં થાય. જો કેટલી દુઆ મળે છે, પરંતુ આ દુઆ નહીં, બદ દુઆઓ આપી રહ્યા છે, કારણ કે અત્યારે ઘરે ઘરે કેન્સરના રોગ છે, તે તમારા પાપે થઈ રહ્યા છે.
સૌથી મોટો સવાલ છે કે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ કેમ જાગતું નથી? આ પૂરતા પુરાવા શું હજી બાકી છે? અરે તમારે કંપનીમાં નથી જવાનું, બાજુના ગામમાં જઈને ખાલી હાથ અડાડો, સિમેન્ટ જ હાથમાં આવે છે. આ પરિસ્થિતિ છે તે વડનગર એકની નહીં પરંતુ આસપાસના 10 જેટલા ગામો છે તેમાં આ પરિસ્થિતિ છે. ખેડૂતો અનેક રજૂઆત કરી, અનેક લડત આપી, પરંતુ કલેક્ટર કેમ આવે, જીપીસીબી કેમ આવે? ટેબલ નીચેનો વહીવટ હોય તો ક્યાંથી આવે? એક પણ વ્યક્તિને જવાબ નથી દેતા. પરંતુ અમે આ ચલાવી નથી લેવાના અને તંત્રને આ કામ કરવા, જીપીસીબીને આ નોટિસો આપવા અને આ પ્રદૂષણ અટકાવવા માટે મજબૂર કરશું. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે એક એક ગામનો અહેવાલ બતાવતા રહેશું. કેમેરા પર્સન દેવજી રંગડિયા સાથે રહીમ લાખાણી, વડનગર, ગીર સોમનાથ. તો 6 અલગ અલગ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશું વડનગર ગામ કે જ્યાં આપણે જોયું કે લોકોના ઘરોમાં સિમેન્ટ વ્યાપેલી છે. ટ્રકોની રફતાર છે. એક બાજુ જે સિમેન્ટ લાવવામાં આવી રહ્યું છે, પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કૂવામાં લાલ પાણી છે અને જે લીલોછમ પાક હોવો જોઈએ તેનો રંગ હવે ભૂરો થઈ ચૂક્યો છે કારણ કે ચારે બાજુ સિમેન્ટના થર જામેલા છે. આ વિસ્તાર એવો છે કે જ્યાં કેરીનું ઉત્પાદન થાય છે, નારિયેળીના પાકો છે, શેરડીના પાકો છે. તમામે તમામ પાકને સીધું જ નુકસાન થઈ રહ્યું છે. આપણો જે ખેતી પાક છે તે તો નુકસાનમાં જઈ જ રહ્યો છે, પરંતુ સાથે સાથે માનવ જિંદગી પણ આ કંપનીના કારણે હોમાઈ રહી છે. આ કંપની રાજના કારણે હોમાઈ રહી છે. ઘરોમાં લાલ પાણી આવી રહ્યું છે એટલે લોકોને ચોખ્ખું પાણી પણ નથી મળી રહ્યું. જે પાક તૈયાર થાય છે તે પાક પણ ભૂરા રંગનો થઈ ચૂક્યો છે. સિમેન્ટના થડ તેના જામેલા છે, તેના કારણે લોકોને કેન્સર પણ થઈ શકે છે અને બીજી બાજુ શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ચૂક્યો છે અહીંયાના લોકો માટે. મેં તમને કહ્યું હતું કે 3 ગામડાઓ વિશેની સ્થિતિ બતાવી છે. પહેલા આપણે વડનગરનો અહેવાલ જોયો, હવે જોઈશું લોઠવા ગામનો અહેવાલ. સૂત્રાપાડામાં લોઠવા ગામે પણ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું. ત્યાંની સ્થિતિ જોઈ. કોડીનાર સ્થિત અંબુજા કંપની દ્વારા પણ બેફામ ખનીજ પરિવહન થઈ રહ્યું છે અને આ ખનીજ પરિવહનના કારણે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડે છે અને પ્રદૂષણ ફેલાય છે. ઊંડું માઇનિંગ થતા ખેડૂતોની જમીન ધસી પડવાની પણ ભીતિ છે. વૃક્ષો કાપીને પણ માઇનિંગ થતું હોવાનો આરોપ છે. જી હા, ગીર સોમનાથનું સૂત્રાપાડાના લોઠવા ગામના દ્રશ્યો આપણે જોઈશું કે જ્યાં ખનીજ પરિવહનને કારણે પણ અહીંયાના લોકો પરેશાન છે. બેફામપણે માઇનિંગ થઈ રહ્યું છે. સવાલ એ છે કે આ બધા માઇનિંગની પરમિશન કોણે આપી અને માઇનિંગ કર્યા બાદ જે આગળની કામગીરી કરવાની હોય છે તે કરવામાં નથી આવતી. ઊંડું માઇનિંગ થતા ખેડૂતોની જમીન ધસી પડવાની ભીતિ છે. વૃક્ષો પણ કપાઈ રહ્યા છે. આ આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. ગૌચરની જમીનમાં પણ રસ્તો બનાવી પરિવહન થતું હોવાનો આરોપ છે. માઇનિંગ કર્યા બાદ પણ પ્રોટેક્શન વોલ કે પછી ફેન્સિંગ પણ કરવામાં નથી આવ્યું. પ્રોટેક્શન દિવાલ ન બનતા પશુઓ ખાડામાં પડે તેની પણ ભીતિ છે. ટ્રકો બેફામ રીતે ચાલી રહ્યા છે જેના કારણે સ્થાનિકો પરેશાન છે. બેફામ ચાલતી માઇનિંગ લીઝ મામલે અહીંયાના કલેક્ટર ડીડી જાડેજા તપાસ કરે તેવી પણ માંગ છે. તો સૂત્રાપાડાનું આ લોઠવા ગામ કે જ્યાં માઇનિંગ થઈ રહ્યું છે, માઇનિંગના કારણે પણ લોકો હેરાન પરેશાન છે કારણ કે તે માઇનિંગ કર્યા બાદ પ્રોટેક્શન વોલ કે ફેન્સિંગ પણ થતું નથી. અહીંયા હજારો હેક્ટર જમીન છે તે હવે ધસી રહી છે. ખેડૂતોને લાખો કરોડોનું સીધું જ અહીંયા નુકસાન થઈ રહ્યું છે કારણ કે આખો વિસ્તાર ખેતી આધારિત નભે છે અને તેમને સીધું નુકસાન આ કંપની અંબુજા સિમેન્ટ જે અદાણી જે એક્વાયર કરી ચૂક્યું છે તેના તરફથી થઈ રહ્યું છે. એક બાજુ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, એક બાજુ માઇનિંગ સીધું થઈ રહ્યું છે. તેના કારણે જમીનો ગાયબ થઈ રહી છે. ગૌચરની જમીનો, પશુપાલકો જેના પર નપતા હોય છે તેમની જમીનો પણ આ કંપનીએ છોડી નથી તેવો આરોપ ગ્રામજનો લગાવ્યો છે કારણ કે ગૌચરની જમીનમાં પણ આ કંપની રસ્તો કરી લીધો અને પરિવહન કરવામાં આવી રહ્યું છે. સવાલ એ છે કે આ ગૌચરની જમીન ખાઈ જવાનો તમને અધિકાર કોણે આપ્યો? ગેરકાયદેસર જો માઇનિંગ થાય છે તો તપાસ કેમ થતી નથી? અહીંયા હજારો હેક્ટર જમીન જો ગાયબ થઈ રહી છે તો કલેક્ટર તપાસ કેમ નથી કરાવતા? કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ કંપનીએ માઇનિંગ કરેલું છે જે સરકારશ્રીના નીતિ નિયમો વિરુદ્ધ બધા જ નીતિ નિયમો નેવે મૂકી
અને માઇનિંગ કરેલું છે. આપ જોઈ જ રહ્યા છો પાછળ કે જે માઇનિંગ કરેલું છે એ કોઈ પણ નીતિ નિયમો નથી. માઇનિંગની નીતિ નિયમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જગ્યા મૂકી અને કરવું જોઈએ માઇનિંગ. એને બદલે સીધે સીધું માઇનિંગ કર્યું છે. પાણી ભરાવાના કારણે જમીન ખસી જવાથી આ વિસ્તારની ખેડૂતોની ફળદ્રુપ અને ઉપજાઉ જમીન બિનખેતી થઈ જશે, ખેતી લાયક નહીં રહે. આ જે નીતિ નિયમ વિરુદ્ધ માઇનિંગ કરેલું છે, સ્ટેપ બાય સ્ટેપ માઇનિંગ કરવાનું હોય સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે. આ કંપનીએ બધા જ નિયમો નેવે મૂકી અને સીધે સીધું માઇનિંગ કરેલું છે. સીધે સીધું માઇનિંગના કારણે આ માઇનિંગમાં પાણી ભરાવાના કારણે આજુબાજુના હજારો ખેડૂતોની ફળદ્રુપ અને ખેતીલાયક જમીન બિન ઉપજાઉ બની જશે અને ભેખડો ખસી જવાને કારણે જમીન પણ નષ્ટ થશે. આ સિવાય આ વિસ્તારમાં હજારો વીઘામાં માઇનિંગ કરેલું છે. હજારો વીઘામાં વર્ષો જૂના વટ વૃક્ષો જેવા કહેવાય કે વડલો, પીપળો, લીમડો, પછી ફળાવ વૃક્ષો, હજારો વૃક્ષો નષ્ટ કરી નાખ્યા છે. એના બદલામાં સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે એને વીઘા દીઠ કે હેક્ટર દીઠ જે વૃક્ષો વાવવા જોઈએ એનું વાવેતર કરેલું નથી, એટલે પર્યાવરણને નુકસાન થાય છે. બાજુમાં માલ વહન કરવા માટે જે રસ્તો બનાવ્યો છે એ પણ બિન સરકારી જમીનમાં, એટલે કે ગૌચરની જમીનમાં કોઈ પણ નીતિ નિયમ વિરુદ્ધ, નીતિ નિયમ વગર, સરકારની પરવાનગી વગર અને જે રસ્તો ગૌચરમાં ન બની શકે એ ગૌચરમાં રસ્તો બનાવ્યો. માલનો સ્ટોક આગળ અમે તમને વિડીયોમાં બતાવશું કે માલનો જે સ્ટોક કરેલો છે, જે વેબ્રિજ કરેલું છે એ પણ ગૌચર અને પડતર જમીનમાં કરેલું છે, જે પણ સરકારના નીતિ નિયમ વિરુદ્ધ છે. આ સિવાય મહત્વનો મુદ્દો કે આ વિસ્તારમાં હજારો ઢોર શરણ માટે જતા હોય, સરવા માટે, તો એને પ્રોટેક્શન દિવાલ કરવાની હોય છે માઇનિંગને ફરતી. એ આપ જોઈ રહ્યા છો. આ એટલામાં કાંઈ પણ દિવાલ પણ કરેલી નથી કે ફેન્સિંગ કરેલું નથી. તો તમે લોટવા ગામની સ્થિતિ જોઈ કે જ્યાં કઈ રીતે પરેશાન છે. એક કંપનીના કારણે 3 ગામના હજારો લોકો પરેશાન. ગામ નંબર 1 વડનગર, ગામ નંબર 2 છે લોટવા અને ગામ નંબર 3 છે સિંગસર. આ ત્રણેય ગામના હજારો પરિવારો છે આ એક કંપનીના કારણે લાચાર થઈ ચૂક્યા છે, પરેશાની ભોગવી રહ્યા છે, તેમના વાલસોયા તે ગુમાવી રહ્યા છે. તેમની સામે તેમની જે આજીવિકાનું સાધન છે તે પણ જતું રહ્યું છે અને જે તમામ સજીવ સૃષ્ટિ છે આખા વિસ્તારોની તે લાચાર જોવા મળી રહી છે. લોટવા ગામમાં વૃક્ષો ગાયબ થયા છે. જે માઇનિંગ કરવામાં આવ્યું છે તેની સામે વૃક્ષોનું વાવેતર કરવાનું આવ્યું છે તે થતું નથી. બીજી બાજુ ઊંડું માઇનિંગ સતત યથાવત છે અને માઇનિંગ કર્યા બાદ તમામ જગ્યાએ પ્રોટેક્શન વોલ અહીંયા લગાવવાની હોય છે તે પણ લગાવવામાં નથી આવી ને ત્યારે જ્યારે અહીંયાથી જે પશુ પસાર થાય છે તેમને ખબર નથી હોતી, તે ખાડામાં પડી જાય છે, ડૂબી જાય છે, તેમના મોત થાય છે. તમામ જગ્યાએ નિયમોની 80-83 નિયમો જાણે કે નેવે મૂકવામાં આવ્યો છે, કારણ કે આ અદાણી કંપનીને લાગી રહ્યું છે કે સરકાર તો મારા ખિસ્સામાં છે, અહીંયાનો સ્થાનિક તંત્ર મારા ખિસ્સામાં છે અને જો ખિસ્સામાં નહીં આવે તો હું તેમના ખિસ્સા ભરી દઈશ એટલે મારું કામ નીકળી જશે. એટલા માટે જ આ પરેશાની છે. ગ્રામજનો આ આક્ષેપ લગાવી રહ્યા છે. તો વડનગર અને લોટવા ગામની સ્થિતિ તો જોઈ. હવે ત્રીજું ગામ એટલે કે સિંગસર ગામ, ત્યાં પણ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી. સૂત્રાપાડાનું સિંગસર ગામ, જ્યાં પણ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું. કોડીનાર સ્થિત અંબુજા કંપની સામે ગ્રામજનો ફિટકાર વરસાવી રહ્યા છે. અહીંયા નિયમો નેવે મૂકીને ખનન કાર્ય ચાલતું હોવાનો ગ્રામજનોનો આરોપ છે. સિંગસરના ગ્રામજનો કહી રહ્યા છે કે અમે 80 થી વધુ, જી હા 80 થી વધુ લેખિત અરજી કરી છે, મૌખિક રજૂઆત કરી છે, છતાં પણ અહીંયા ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. સિંગસર ગામમાં લીઝ મંજૂર થઈ છે, જો કે નિયમો વિરુદ્ધ આ મંજૂરી આપવામાં આવી છે તેવો પણ ગ્રામજનોનો આરોપ છે. ખનન થતું હોવાનો આરોપ છે. બીજી બાજુ જે એનઓસી લેવામાં આવતી હોય છે તેમાં પણ શરતોનું ભંગ થયો છે તેવો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. પર્યાવરણ ક્લિયરન્સની શરતોનું ભંગ થયું છે. જવાબદાર તંત્ર દ્વારા એક્શન ન લેવાતા તંત્રની કામગીરી સામે પણ ગ્રામજનોએ ફિટકાર વરસાવ્યો છે. એટલે કે સિંગસરના ગ્રામજનો કહી રહ્યા છે ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું છે અને જે એનઓસી લેવામાં આવે છે, એનઓસી વખતે તો કહેવામાં આવે છે કે તમે આ તમામ શરતોનું પાલન કરીશું, નીતિ નિયમ રાખીશું, પરંતુ એ તમામ નીતિ નિયમો નેવે મૂક્યા છે.
શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। હવે અહીંયાના સિકસરના ગ્રામજનો છે કઈ રીતે પોતાની વ્યથા તેમણે ગુજરાત ફર્સ્ટ સમક્ષ વર્ણવી તે સાંભળીએ। ખેડૂત છું। આવી રીતના અંબુજા કંપની દ્વારા આવી રીતના માઇનિંગ આવેલું છે અને આ માઇનિંગની અંદર સિંગસર, બળવલા અને થોડી 3 ગામ મળી 750 હેક્ટર આવી રીતના જમીનની અંદર માઇનિંગ થયેલું છે। ત્યારે ખરેખર અહીં જોવામાં આવે તો આવી રીતના ખેડૂતને આવી રીતના બહુ મોટું નુકસાન થઈ રહેલું છે। આ જોઈ શકાય છે કે ખેડૂતની બાજુમાં આવી રીતના ખેતરની બાજુમાં આવી રીતના સીધું માઇનિંગ કરી અને આવી રીતના કર્યું છે, જેથી કરીને પારો ધોવાતા સિંગસરને બહુ મોટું આવી રીતના ખેડૂતને બહુ મોટું નુકસાન થાય છે। જોઈએ તો અમે અત્યાર સુધીમાં ઘણી બધી અરજીઓ દીધી, ઘણી બધી 80-90 જેટલી અરજીઓ અને દરેક ડિપાર્ટમેન્ટમાં આપેલી છે। જેમાં માનો કે જીઓલોજીસ્ટ છે, પછી IBM છે, GPCB છે, CPCB છે, મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ છે, ક્લાઇમેટ ચેન્જ છે, એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે તે એને જે ડિપાર્ટમેન્ટ લગત છે એ બધા ડિપાર્ટમેન્ટોને અમે અરજીઓ મોકલેલી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી। વારંવાર નિયમો તોડવામાં આવે છે। આ લોકો નિયમો તોડવામાં આવે છે। એમાં જોવા જઈએ તો પહેલા નંબરે આ લોકો જે સિંગસરમાં છે ને ટોટલ 700 સિંગસર, બરાવલા અને થોડી એ ત્રણેય ગામ થઈને ટોટલ 728 હેક્ટર જમીન મંજૂર થયેલી છે, જેમાંથી આ લોકોએ ઘણા બધા સર્વે નંબરોમાં અત્યાર સુધીમાં માઇનિંગ કરી નાખ્યું છે। આ અંબુજા કંપનીની માઇક છે અને ગામ એમ તો આપણે જોવા જઈએ તો એના નીતિ નિયમો કંપનીએ પહેલાં સરકારે એના નીતિ નિયમો આપેલા હોય છે, એ છતાં એકેય નિયમનું અત્યાર સુધી પાલન કર્યું નથી। એ લોકોએ ગામની નજીક 200 મીટર પણ ઓછું પડે એ જગ્યાએ પણ ગામની નજીક અડીને પણ માઇસ કરી દીધેલી છે। એ લોકોને વારંવાર રોકવા છતાં પણ અને જ્યારે કોઈ એને રોકે છે ત્યારે એ પોલીસ પ્રોટેક્શન લઈ અને માણસોને બંધ કરે છે અને ગમે ત્યારે એ લોકો એને જે નિયમ છે, ફેસિંગનો જે નિયમ છે, પગથિયાવાર જે માઇસ થવી જોઈએ એ કરી નથી અને જે હિટાચી મોટા સાધનો લાવી અને એ લોકો ચલાવે છે અને ગામની નજીક હોય એટલે રાતના એ લોકો એનો નિયમ છે કે 6 વાગે બંધ થવી જોઈએ, સવારે 9 વાગે ચાલુ કરવી, એના બદલે આખી રાત એ લોકો ખનન કરે છે અને ગામના લોકો એટલી ફરિયાદ કરવા છતાં એ લોકો અટકતા નથી। તો સિંગસરના ગ્રામજનોના આરોપ અનુસાર આ જે કંપની છે તે જાણે કે તમામ નિયમો તેણે હવામાં વહાવી દીધા છે। આ નિયમોથી પર હોય તે રીતે વર્તી રહી છે। સિંગસર ગામના આ દ્રશ્યો અંબુજા કંપનીમાંથી સતત પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચેલો છે। જી હા, હાઈકોર્ટે વારંવાર આ મામલે ફટકાર લગાવી છે। જીપીસીબીને તો ત્યાં સુધી કહ્યું છે કે જીપીસીબી આખરે કામની શું છે, જીપીસીબીને તો તાળા મારી દેવા જોઈએ તેવું ભૂતકાળમાં હાઈકોર્ટ જીપીસીબીની ફટકાર લગાવી ચૂકી છે। છતાં પણ જીપીસીબી જાણે કે લોકો માટે નહીં પરંતુ આ કંપનીઓને ફાયદો કરાવવા માટે કામ કરતી હોય તેના માટે જાણે કે તેને રાખવામાં આવ્યો અધિકારીઓને તે રીતે વર્તે છે। કારણ કે ગ્રામજનો, સિંગસરના જે ગ્રામજનો છે 80 કરતા પણ વધારે લેખિત અરજી, મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ પરિસ્થિતિ તેવી જ છે, તેમાં કોઈ સુધાર, કોઈ બદલાવ નથી આવ્યો। અને જ્યારે આ કંપનીનો પ્લાન્ટ ગામમાં સ્થપાવવા જઈ રહ્યો હતો ત્યારે મોટા સપના બતાવવામાં આવ્યા હતા, મોટા વાયદા કર્યા હતા, પરંતુ આ ગ્રામજનોની સ્થિતિ નર્ક સમાન આ કંપનીએ બનાવી છે। આજ અંગે વધુ વાતચીત કરવા મારી સાથે રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, આપ પોતે વડનગર પહોંચ્યા હતા, સિંગસરમાં પહોંચ્યા, અલગ અલગ ગામડામાં પહોંચ્યા હતા, તમે જોયું કે કઈ રીતે આ કંપની બેફામ બનેલી છે, લોકોને જાણે કે મરવા માટે મૂકી દીધા છે। ગ્રામજનો શું કહી રહ્યા છે, કેટલા સમયથી તેઓ આ લડત ચલાવી રહ્યા છે અને હવે ગુજરાત ફર્સ્ટ તેમની વહારે પહોંચ્યું છે? વિકાસ, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પૈસાના જોરે જો દુનિયા આખામાં તેનું ચાલતું હોય તો એક વખત આ પ્લાન છે ને એ વિદેશમાં સ્થાપના કરીને દેખાડે ને આટલું જ પ્રદૂષણ ત્યાં દેખાડે, એક વખત દેખાડે એના પૈસાના જોરે। કેમ નેતાઓ ખીચામાં છે એટલે કોઈ લોકોની ચિંતા નહીં કરવાની? કેટલા લોકોના અત્યારે કેન્સરથી પીડાઈ રહ્યા છે, વડનગરના લોકો કહી રહ્યા છે ઘરે ઘરે અત્યારે કેન્સરના દર્દીઓ છે। અને કેવું પાણી, એક વખત હું કહું છું સરકારી અધિકારીઓને કાગળ ઉપર જ કામ કરવું છે, અમે કાગળ ઉપર નથી કરવું। એક વખત તમે અહીંયા આવીને 1 મહિનો રોકાવ અને આ પાણી પીઓ,
આ પાણીની અંદર એક વખત તમારા બાળકોને નવરાવો, પછી અમે સ્વીકારશું કે પ્રદૂષણ ફેલાતું જ નથી. પછી ભલે તમે અદાણી આગળથી જેટલા રૂપિયા લેવા હોય એટલા લેજો. એક વખત તમે આ 1 મહિનો આ પાણીથી તમારા બાળકને નવરાવો, પછી કહેજો કે પ્રદૂષણ નથી. અરે આંખે દેખાતું આ પ્રદૂષણ, આ કૂવાનું પાણી જો એક વખત જમીનની અંદર જાય છે તો પછી આ પાક ભરીને નિષ્ફળ થઈ જાય છે. પરંતુ તંત્રને આ જોવા નથી મળતું, કારણ કે પૈસાની નોટો છે તેની આંખો સામે દેખાઈ રહી છે. અરે ભાઈ, આ ટીવીના દ્રશ્યો એક વખત તમે જો, એકદમ લાલ પાણી છે. હું પથ્થર નાખું છું કેટલું પાણી ઉડે છે તમને દેખાય રહી. એક વખત તમે જુઓ, આ પાણી જુઓ, આ લાલ પાણી એકદમ દેખાઈ રહ્યું છે. પરંતુ આ જીપીસીબીના અધિકારીઓ જાણે ચશ્મા કયા પ્રકારના પહેરીને આવ્યા છે એ ખબર નથી પડતી. અને તપાસ કરવા આવે તો સીધા અદાણીના જે સિમેન્ટ પ્લાન્ટ છે એમાં, અરે ભાઈ એમાં શેનું ચકાસણી? તમારે ચકાસણી ફરિયાદીઓ કરી છે તેના ખેતરોમાં જાઓ. અરે ખેતરોમાં જાઓ અને અદાણીના આ પ્લાન્ટની અંદર વીઆઈપી ગેસ્ટ હાઉસની અંદર બેઠા બેઠા રિપોર્ટ તૈયાર કરો છો. 15 દિવસની નોટિસો, અરે કેટલી નોટિસો, 32 જેટલી નોટિસો આપી છે. એક વખત ક્લોઝર નોટિસ આપીને દેખાડો તમારામાં તાકાત હોય તો. અરે તમે તમારા ખરા અર્થમાં માત્ર ભૂમિની રક્ષા કરવા માંગતા હોય, કારણ કે આ માત્ર પ્રદૂષણના કારણે જમીન પણ બરબાદ થઈ રહી છે. અત્યારે તો વરસાદ હતો, વરસાદના કારણે પાંદડા લીલાછમ થઈ જાય છે. પરંતુ આ અદાણીના પાપે આજે પણ પાંદડા ઉપર સિમેન્ટ ચોટી છે. આ જોવો, આજે પણ આ સિમેન્ટ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ છે અત્યારે. તો આમાં શું ફાલ થશે? અરે શું આ તેલ એક વખત કોઈ પીવે, કેવી રીતના આમાં ફાલ જ ન થાય તો તેલ ક્યાંથી, મગફળી ક્યાં આવે? આ પરિસ્થિતિ છે. લોકો હજી અત્યારે રાહ જોઈ રહ્યા છે કે અમારે બોલવું છે. આ અદાણીના પાપે લોકો પરેશાન છે. ઘરે ઘરે બીમારીના ખાટલા છે. ક્યારે નિવેડો આવશે? અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી, પરંતુ અધિકારીઓના પેટનું પાણી નથી આવતું. એક વખત કલેક્ટર સાહેબ તમે ખાલી 24 કલાક અહીંયા રાત્રિના રોકાઈને દેખાડો. જ્યારે તમે આવીને કહીને ન આવતા કે હું આજે ત્યાં રાત રોકાવા જવાનો છું, અચાનક આવજો કે જ્યારે આ પ્રદૂષણ ફેલાવતા. હવે તો નવાઈ શરૂ કરી છે કે વિડીયો ન ઉતરે એટલે રાતના લાઇટો બંધ કરીને પ્રદૂષણ ફેલાવવાનું. આ નવી સિસ્ટમ શરૂ કરી છે. અરે ભાઈ, પ્રદૂષણ એક વખત તમે અહીંયા રાતના રોકાવ, તમારા દીકરા દીકરીઓને અહીંયા રાખો, તમારી છાતી ઉપર હાથ રાખીને કહો કે કેટલી ખરા અર્થમાં પ્રદૂષણ છે. આ નરી આંખે જોવા મળતું પ્રદૂષણ છે. અને જો કોઈ અવાજ ઉઠાડે એટલે પોલીસ ફરિયાદ, પોલીસની ધમકીઓ દેવાની. નોકરીઓમાં રહેતા લોકો, જે આ ગામના લોકોને આશ્વાસન આપ્યું હતું કે નોકરીઓ આપશું, નોકરીઓ આપી, પરંતુ છીનવી પણ લીધી. કારણ કે એમને કીધું કે ભાઈ મારો પરિવાર બીમાર થઈ રહ્યો છે, કેન્સર પીડિત થઈ રહ્યા છે, કાંઈક પ્રદૂષણ ઘટાડો, તો એને નોકરી ઉપરથી કાઢી નાખવાના. આ પરિસ્થિતિ અત્યારે છે. પહેલાં આપણે જે ખેતર છે જેમનું, એમની સાથે વાત કરીશું. દાદા, શું નામ છે તમારું? ગાજે નાજાભાઈ મુળાભાઈ. શું કહો છો? આ પરિસ્થિતિ કેટલા સમયથી છે? કેટલી રજૂઆતો તો અનેક કરી છે. આ ગામ, અમે અમારા માટે થઈને લગભગ એમ માનો કે 15-20 વર્ષથી હું રજૂઆતો આપું છું. કલેક્ટરમાં, મામલતદારમાં બધામાં આવેદનો આપ્યા છે, બધું કર્યું છે. છતાં તમે મીડિયાના માધ્યમથી હું આભાર માનું કે તમે અહીંયા આવ્યા અને અમારી કૂવાની મુલાકાત લીધી. તમે જોઈ શકો છો કે પાણી કેટલું ખરાબ છે. પાણી પીવા લાયક બી નથી અને એને નાહવા માટે પણ ઉપયોગ કરી શકે એવી સ્થિતિ છે નહીં. આ પાણી નરી આંખે જોઈ શકીએ એવી છે. અમે કેટલા રિપોર્ટો કઢવીને જીપીસીબીમાં આપ્યા છે, છતાં એનો કોઈ નિવાડો નીકળતો નથી. માથેથી આ ડસ્ટિંગ તમે આ માંડવી ઉપર જોઈ શકો તો અમારી જમીનની ફળદ્રુપતા એકદમ ઘટાડી દીધી છે. અને અમારે રોજી કમાવા માટે કોઈ સાધન છે નહીં કે ભાઈ આલો ખેતી સિવાયનું બીજું કોઈ કાંઈ છે નહીં. નથી કંપની રોજી આપતી કે ના કાંઈ નહીં. અમારે બાળકોને ભણાવવા તો કઈ રીતે ભણાવવા? અમારે પશુપાલનનો ધંધો કરવો તો એના માટે ઘાસચારો ક્યાંથી લાવવો? અમે આ ખેતીમાં કામ કરતા હોઈએ છીએ તો અમારે 5 કિલોમીટર દૂરથી પાણી લઈ આવીને મજૂરોને, અમારા પશુઓને અમારા માટે પણ ઉપયોગ કરીએ છીએ. બહુ પરેશાની. આ કંપની એટલી હદમાં તે ડસ્ટિંગ ફેંકે છે કે એની કોઈ સીમા નથી. શું લાગે હવે આમાં કઈ ઉગશે ખરા? લાગે મગફળી ખાલી ઝાડ રહેશે, બાકી માથેના અંદર બે બાજુથી ખોખલું કરી નાખેલું છે. ખાલી ઝાડ તમને દેખાય છે. ઉપરથી ડસ્ટિંગ, નીચેથી પાણીએ જમીનની ફળદ્રુપતા ઘટાડી દીધી છે. એટલા માટે કંઈ ઉપેક્ષ થાય એમ નથી. બિયારણ, ખાતરનો પણ ખર્ચો અમને માથે પડે છે. સાહેબ, તમે શું કહેશો? શિક્ષક છે, શિક્ષક વિદ્યાર્થીઓની શું પરિસ્થિતિ મારે એ જાણવું. કારણ કે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ શિક્ષકને ખુલ્લા મને વાત કરતા હોય, સાહેબ આજ તો આમ થયું, આમ થયું. પરિસ્થિતિ એવી છે કે અત્યારે નાનેથી લઈને મોટા બાળક સુધી, મતલબ કે બાલ મંદિરથી લઈ અને છેક 12મા ધોરણ સુધી અમારા ગામમાં અભ્યાસ ચાલુ છે. 4 સ્કૂલ અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ અમારા ગામમાં અભ્યાસ અર્થે આવે છે.
તો એને પીવાના પાણીથી લઈ આ ડસ્ટિંગ એટલા હદે, પછી ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે. અમે તો કાયમીના ટેવાઈ ગયા છે એટલે અમને ખબર નથી પડતી, પણ બહારથી જે મહેમાન આવે છે એ એમ કે તમને અવાજ આ સંભળાતો નથી, પણ અમારા કાનમાં આ કાયમી માટે સાંભળીને બેરાશ આવી ગઈ. અને વિદ્યાર્થીઓની પણ એ જ પરિસ્થિતિ છે. એટલું બધું ડસ્ટિંગ સવારથી લઈ અને સાંજ સુધી. અને અત્યારે તો નવી ઓપરેન્ડરી આ લોકોએ અપનાવી છે કે રાત્રિના સમયે તમામે તમામ લાઇટો બંધ કરી અને બેફામપણે પ્રદૂષણ ફેલાવે છે. અને આપ જોઈ શકો છો આજે છેલ્લા 3 દિવસની અંદર 8 થી 9 ઇંચ વરસાદ થયો, છતાં પણ આ પાંદડા ઉપર સિમેન્ટ અને ક્લિંકરના જે ધૂળ છે, પ્રદૂષણ છે, તમને જોવા મળે છે. આ કેમિકલ જીપ્સમ જે સિમેન્ટમાં વપરાય છે એને કારણે આ પાણી પ્રદૂષિત થયું છે. અને આ એટલું ખતરનાક છે કે જો આ પીવામાં આવે તો પશુ, માણસ એ કોઈના માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. અને આના લીધે જ અમારા ગામમાં આજે આટલા બધા કેન્સરના કેસો છે, આટલા બધા શ્વાસ દમના કેસો છે એની, અને ચામડીના રોગો છે. એની પાછળ જો કોઈ કારણભૂત હોય તો આ. એ સિવાયનું અહીંયા દરેક અલગ અલગ સિટીની અંદરથી, અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદરથી જે કચરો છે, જે વેસ્ટ છે, એ વેસ્ટ અહીંયા લાવી અને AFR પ્લાન્ટની અંદર એને બાળવામાં આવે છે અથવા તો એનો ઉપયોગ કરવામાં આવે છે. અને સરકાર પાસેથી, કંપની સામેથી પૈસા લે છે. તો એની દુર્ગંધથી લઈને ટોટલી જે વસ્તુઓ છે એ વડનગરના લોકોને સહન કરવાની હોય છે અને એને કારણે રોગનો ભોગ વડનગરના લોકો બને છે. જ્યારે રજૂઆતો કરીએ છીએ ત્યારે કંપનીના જવાબદાર અધિકારીઓ એવું કહે છે કે અમારે વડનગર આરે કોઈ નિસ્બત નથી, અમારે તો અમારું પ્લાન્ટનું જોવાનું હોય, એમાં ઉત્પાદન તો રૂપિયા જ જોઈએ ને, એને તો રૂપિયા કમાણી, બસ એ જ રૂપિયા જોઈએ છે, બીજું કાંઈ એને લેવા દેવા નથી. જો અવાજ ઉપાડે તો નોકરીમાંથી હાથ ધોયો, એવોય દાખલો છે. કેટલા સમય નોકરી કરીને પછી શું થયું? નોકરી તો અંબુજા કંપનીએ મને ક્યારેય આપી જ નથી, પણ વર્ષમાં 1-2 વખત શટડાઉન લે છે. એમાં 10-15 દિવસનો ગેટ પાસ બનતો હોય છે કે જે આપણે પોતે જાત મહેનત કરી અને એમાં જઈએ તો આપણે 5 રૂપિયા મળે એમ. છતાં પણ અમે કંપનીને સામે અવાજ ઉઠાવ્યો તો કંપનીના જે મેન અધિકારી રાજીવ જૈન સાહેબ, જો એ પોતે આમાં ઇન્ટરેસ્ટ લઈ અને મારા નામજોગ મારો જે ગેટ પાસ હતો 15 દિવસનો ખાલી, તે પણ અહીંયા કેન્સલ કરાવી નાખ્યો. એટલે મારે અધિકારીઓને પણ કહેવાનું છે અને સરકારશ્રીને કહેવાનું છે કે આ વડનગર ગામ એવું છે કે અત્યારે આઝાદ નથી થયું એવું અમને લાગી રહ્યું છે. કારણ કે આઝાદી તો આપણે 1947માં મળી ગઈ, પણ વડનગર ગામ હજી આઝાદ નથી થયું. કારણ કે તમે અન્યાયની સામે અવાજ ઉઠાવો, છતાં પણ તમે અન્યાય ઉઠાવો એટલે તમારે એનું સામે ઓલું કરવું પડે એમ. એટલે મારે સરકારશ્રીને કહેવાનું છે, અધિકારીઓને કહેવાનું અને કંપનીના જે અધિકારીઓ છે એમને કહેવાનું છે કે તમે આમાં કંઈક ધ્યાન આપો. કારણ કે અમારા ગામની અંદર બહુ મોટી નુકસાની થઈ રહી છે. અમારા ગામની અંદર, આખા જિલ્લાની અંદર સૌથી વધારે કેન્સરના કેસ વડનગર ગામની અંદર છે. તમે નોકરી કરતા અંબુજામાં શું? હું નોકરી 17-18 વર્ષ મેં નોકરી કરી. પછી અદાણી કંપની આવી. અદાણીએ અમને એવું રીતથી ડરાવ્યા કે તમે ભાઈ હવે તમે છૂટા થઈ જાઓ, 2-5 લાખ રૂપિયા તમને આપીએ બરાબર. એ રીતે અમને લોઠાએ વેરાશ આપી દીધું. અત્યારે અમે બેરોજગાર વડનગરમાં કમસે કમ 700 થી 800 માણસો છે. અત્યારે રોજગાર ક્યાંય નથી. સરકાર દાવા 100 માણસો બધા આમાં જ કામ કરતા, બધા કંપનીમાં જ કામ કરતા, 18 વર્ષથી કામ કરતા, 20 વર્ષથી કામ કરતા. તો અત્યારે એના બાળકો જે ભણે છે એનું કરી તેને ભણતર કરે. પછી વાત રહી બીજી કે સરકાર તો વાયદા એવા કરે છે કે તમને અમે રોજગાર આપશું, તો આ રોજગારને બદલે છીનવાઈ ગયું ને સાહેબ. તો અત્યારે અમારા ગામમાં પ્રદૂષણ તમે જો, પાણી જો, કોઈ વસ્તુ નથી. અને જે તે સમયે કંપની જ્યારે સ્થાપિત થઈ ત્યારે અમારા ગામને એવી સુવિધા દેવાની વાયદા કર્યા હતા. તો વાયદા તો બધા દત્તક લીધું હતું કે દત્તક લીધું, બધી ટોટલી સુવિધા આપેલી હતી. અત્યારે કોઈ સુવિધા નથી. એના બદલે આના સામે અવાજ ઉઠાવીએ તો કાલે તો અમારી ઉપર તમે જોજો તો ખરો શું થશે શું નહીં. બહુ હજી ડર લાગે કે ફરિયાદ? ચોક્કસ લાગે ને સાહેબ. આના અમે કેમ કરો? અમે ક્યારના અમે અરજી આપીએ તો આ લોકો અમને કંઈ જવાબ નથી આપતા. તો આ લોકો તો માથા ભારી છે ને કંપની. એટલે આના પરિણામ તો અમારે ભોગવવા જ પડશે સાહેબ. આના અમે વારંવાર અવાજ ઉઠાવીએ તો બસ અમારે કંપની આરે લેવાય, તમારા ગામ સાથે કોઈ લેવા દેવા નથી. તો એનો મતલબ એ છે કે અમે મરીએ જીવીએ, અમારા આરોગ્ય સાથે છેડછાડ થાય, કોઈ લેવા દેવા નહીં ને કંપનીને નથી, સરકારને નહીં. સરકારને વારંવાર રજૂઆત કરીએ તો સરકારની સ્થળે આવીને જોવું જ જોઈએ ને કે આનું આ લોકોનું શું હાલત છે શું નહીં. તમે તો રજૂઆત કરીને સાહેબ થાકી ગયા હવે તો જે અત્યારે તમને શું લાગે અદાણીએ આ લીધી પછી કેવી પરિસ્થિતિ થઈ? અમારા દ્વારા વડનગર ગામમાં અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે તે બાબતે છેલ્લા 3 વર્ષથી 15 થી 20 ફરિયાદો GPCBમાં કરવામાં આવેલી છે. આ સિવાય મુખ્યમંત્રીશ્રી, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, રાજ્યપાલશ્રી તમામને ફરિયાદો કરવામાં આવેલી છે. પણ GPCB દ્વારા સ્થળ તપાસ કરવાના બદલે અંબુજા સિમેન્ટ ફેક્ટરી પ્લાન્ટમાં તપાસ કરવામાં આવે છે. ખેડૂતોના ખેતર સુધી તેઓ પહોંચતા જ નથી. મારા દ્વારા કુલ 15 જેટલી ફરિયાદ કરવામાં આવેલી છે.
તેમાં તેઓ માત્ર એક જ વાર મારા ખેતરે સ્થળ તપાસ કરવા આવેલા છે. આ સિવાય તેઓ સ્થળ તપાસ કરતા નથી. વધુમાં તેઓ માત્ર અને માત્ર કારણદર્શક નોટિસ પાઠવીને સંતોષ માની લે છે. માનીએ કે કંપનીને 1 થી 2 વાર કારણદર્શક નોટિસ પાઠવી અને જીપીસીબી પ્રયત્ન કરી શકે કે કંપની પ્રદૂષણમાં ઘટાડો કરે અને બંધ કરે, પરંતુ સતત 3 થી 4 વર્ષ કારણદર્શક નોટિસ પાઠવી એનો મતલબ એવો થાય છે કે જીપીસીબી ક્યાંક ને ક્યાંક અંબુજા સિમેન્ટ ફેક્ટરીને છાવરવાનું કામ કરે છે. જ્યારે છેલ્લા અગાઉના 2 મહિના પહેલાં મારા દ્વારા સીપીસીબીમાં પણ ફરિયાદ કરવામાં આવેલ હતી. સીપીસીબીએ જીપીસીબીને સ્થળ તપાસ કરવાનું જણાવતા હજુ સુધી આશરે 3 મહિના સમય જતો રહ્યો છતાં પણ જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી નથી. આનાથી અંબુજા સિમેન્ટ ફેક્ટરીની ચિંતા અંબુજા સિમેન્ટ ફેક્ટરી કરતાં પણ જીપીસીબીને વધુ હોય એવું અમારા ધ્યાનમાં અદાણી સાથે આવી ગયું ને. હા, અદાણી સાથે હોય જીપીસીબી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. બરોબર. આ સિવાય તાજેતરમાં કૃષિ વિભાગમાં પણ મારા દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી. તો કૃષિ વિભાગના બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા તાજેતરમાં 10 દિવસ પહેલાં મારા ખેતરે તપાસ કરવામાં આવેલ. તેમાં તેઓએ પંચરોજ કામ કરીને લેખિતમાં એ સ્પષ્ટતા કરે છે કે ખરેખર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને એના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં જીપીસીબીને આ પ્રદૂષણ કેમ નથી દેખાઈ રહ્યું? અમારો સરકારને અને જીપીસીબીને સ્પષ્ટ સવાલ છે કે તમે અગ્નિકાંડ જેવો કોઈ કાંડ થાય એની રાહ જોઈ રહ્યા છો? શું ગામના દરેક ઘરે કેન્સરના બીમારીઓ ફેલાય ત્યારે તમે જાગશો? સૌથી મોટી વાત કરી છે, શું હજી ઘરે ઘરે કેન્સર થયા છે? હજી વધારે કેસો જોઈ છે તમારે? હવે ક્યારે જાગશો? તંત્ર ક્યારે જાગશો? અનેક વખત રજૂઆતો ખેતીવાડી વિભાગ કહે છે કે પ્રદૂષણના કારણે પાક ફેલ થાય છે, તો જીપીસીબીને કેમ નથી દેખાતું? આ નરી આંખે જોતા વસ્તુઓ છે છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. અરે ક્યાં સુધી તમે પાપના પૈસા લેતા રહેશો? અરે કોકના આરોગ્યની તો ચિંતા કરો. ક્યારે આરોગ્યની ચિંતા કરશો? આ અમસ્થા દેશની અંદર કેન્સરના રોગો વધી રહ્યા છે. આવા જે ઉદ્યોગપતિઓ છે ને તેના કારણે આ કેન્સરના રોગો વધી રહ્યા છે. ઘરે ઘરે કેન્સરના ખાટલા છે. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, આવા ઉદ્યોગપતિઓને ખરા અર્થમાં દેશનો વિકાસ નહીં પરંતુ પોતાનો વિકાસ જોઈએ છે, એટલા માટે અદાણી છે તે આ કામગીરી કરી રહ્યા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે અમારી ખેતરોની અંદર ચારે બાજુ જે સિમેન્ટો ઉડી રહે છે નથી ખાઈ શકતા. દાદા, પશુપાલનની કેવી પરિસ્થિતિ તમારા ગામમાં? અદાણી આવ્યા પછી મને એમ છે કે બહુ વિકાસ થયો હશે. અદાણી આવ્યા પછી તો ટોટલ પૂરું થઈ ગયું. પહેલાં થોડું ઘણું સાંભળતા એ પણ બંધ થઈ ગયું. અમારા પશુઓને આ ઘાસચારો તમે જે જોયો છે એ ઘાસચારો કેમ ખવડાવવો? એમાં કેટલી સિમેન્ટ છે, એમાં કેટલા કેમિકલ છે, કઈ જાતના કેમિકલ હોય એનો તો અમને ખ્યાલ ન પડે, એ તો કંપનીને ખ્યાલ હોય. કેટલા ઝેરી કેમિકલ છે એનું નિદાન કરવા તો સરકારી સંસ્થાઓની પાસે અધિકાર હોય, પણ એ કંઈ કરવા તૈયાર નથી. વડનગરની હાલત શું છે એ તો શરૂઆતમાં કંપની આવી ત્યારે અમને એમ હતું કે કંપની કંઈક ફાયદો આપશે. ધીમે ધીમે વડનગર ગામના જે નોકરિયાતો લીધા હતા એને પણ બધાને દૂર કરી દીધા. જબરજસ્તી ગામને હેરાન કરે છે, કોઈ અવાજ ઉઠાવે તો એની ઉપર ફરિયાદ કરે છે. એટલે કાંઈ અમારી ઉપર કંઈ બાકી જ નથી રાખ્યું. મારે ખુદ પાસે 500 થી 700 આંબા કલમ છે, 800 900 થી 1000 જેટલી નારિયેળી છે. એમાં કોઈ ઉત્પાદન નથી અત્યારે. એમાં 20-25% ઉત્પાદન થાય છે. અમારી મજૂરી નીકળતી નથી. અમારે ત્યાં કોઈ ખેતરમાં મજૂર આવવા તૈયાર નથી, કારણ કે સિમેન્ટનું આટલું પ્રદૂષણ હોય એટલે કોણ મજૂર આવે? અને મજૂર કોઈ આપણા ઓળખીતા આવે તો બીજા દિવસે બીમાર થઈ જાય છે. એટલે બીજા દિવસે આવવાના સગાવાલા નથી આવતો. સગાવાલા બીમાર થઈ જાય બીજા દિવસે. એક દિવસ અમારા ખેતરમાં કોઈ પણ કામ કરે એટલે બીજા દિવસે બિચારાને ડૉક્ટરને ત્યાં જવું પડે. આવી હાલત, આટલું પોલ્યુશન છે અને એમાં કાંઈ બાકી જ નથી. અત્યારે 30 ઇંચ વરસાદ થવા છતાં પણ એ સિમેન્ટ અત્યારે એટલી બધી જામી ગઈ છે કે એ ઉછળે એમ જ નથી. અમે એ આટલું બધી પાકી દિવાલ બની ગઈ છે પત્તા ઉપર. એટલે એ હવે એ શક્ય જ નથી. હું તો કા જોડ તૂટેગા નહીં, પણ તમે વયા જાશો એના જેવું છે. અમે વયા જાશું, એની દિવાલ નહીં જાય, કારણ કે બહુ મજબૂત છે અંબુજા સિમેન્ટ. એટલે ખેડૂતોને બધાને કંઈ બાકી નથી રાખ્યું. અને વડનગર મને એવું લાગે છે કે હવે 3-4 વર્ષમાં પેલું કચ્છમાં રણ પ્રદેશ હતો ને એવો રણ પ્રદેશ બનાવી દેશે આ. કારણ કે ઝાડ પણ હવે કેટલું સહન કરશે? પશુ બીમાર થાય છે, ઝાડ બીમાર થાય છે, માણસ બીમાર થાય છે. અને આ લોકોને કે અધિકારીઓને એક પણ કોઈ પણ એને તમે અહીંયા ખાલી થશો એટલે અધિકારીઓ રહેવા આવશે ને, કારણ કે જેમ ખબર પડે પ્રદૂષણ દેખાય એટલે વળી જવાનું ને. અત્યારે જ આવે ને, અમે એને બતાવીએ. અત્યારે અમારી સાથે 1 મહિનો રહીને બતાવે. જીપીસીબી વાળા આવે અથવા કોઈ કેન્દ્રમાંથી આવે અથવા કોઈ કલેક્ટર આવે અથવા કોઈ એને રહેવા તો દેશો કે નહીં? કારણ કે એ લોકો મીંજાય કે આપણે રહેશું ક્યાં? એને અમારા બગીચા આપી દઈએ.
એમાં એને એક 2-4 દિવસ રહી જાય એટલે અમને ખ્યાલ આવે કે એને પણ ખ્યાલ આવે કે આ કેટલી મજા છે. આવી હાલત અમારી કરી છે. એસીમાં બેઠા ને અહીંયા આવશે લાગે તમને? એસી તો હવે અમારી પાસે નથી, પણ ઝાડ નીચે ચોક્કસ બેસાડીએ. પ્રદૂષણ ખવડાવશો? એ તો કંપની ખવડાવશે ને એને. અમે ખાઈએ છીએ તો એને ખ્યાલ આવે કે કેટલું પ્રદૂષણ છે અને આ લોકો કેવી હાલતમાં જીવે છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ તમારી દ્રષ્ટિએ, કેવી પરિસ્થિતિ અહીંયા? હું અંબુજામાં 8 વર્ષ મેં અંબુજાની મજૂરી કરી, ટીસી હલાવતો, કમરનો દુખાવો થઈ ગયો. ડસ્ટિંગને કારણે મારા પપ્પાને હાલની તકે કેન્સર છે. એ જે રોજગારીના પૈસા આવ્યા એ પૈસા મેં મારા પપ્પાના દવાખાનામાં જ નાખ્યા. હાલમાં મેં એલું કર્યું તો એ લોકોએ છૂટા કરી દીધા. ફરિયાદ કરો છૂટા? હા, છૂટા કરી દીધા. એ કે તમે કેસ કરો. અમે લેબર કોર્ટમાં કેસ પર કર્યો તો ત્યાં તો એના ટૂંકમાં પૈસાના પાવરથી લોકો કંઈ જવાબ દઈ શકતા નથી. અમને આજની તારીખ અમે તારીખોમાં જાય ને આવતા રહીએ ને દવાખાનું કરીએ બાપાનું, બીજું કંઈ નથી કરતા. બાકીની ખેતીવાડી છે તો ઢોર રાખ્યા તો લાખ રૂપિયાની ભેં લાવીએ, એકવાર દૂધ ખવડાવે પછી 20,000 રૂપિયામાં દઈ દેવાની. શું કારણ? એ સારો ખાય ને બીજી વાર એ ટૂંકમાં એનું એલું નથી થતું કે ભાઈ પાછું એ પારું આપે કે વ્યાય કે એવું કંઈ થતું જ નથી. એ રીતના વાત કરવામાં આવે વિકાસ, આ ગામની પીડા છે. જે અદાણી જે વાતો કરતી હતી દેશના વિકાસ માટે થઈને મોટી મોટી કંપનીઓ, પરંતુ દેશનો નહીં, લોકો અત્યારે પરેશાન છે, પ્રદૂષણના કારણે પરેશાન છે. અદાણી અંબુજાના સિમેન્ટના થર લોકોના ઘરે જામી ગયા છે. ઘરે તો જામ્યા, પરંતુ શ્વાસ મારફતે પોતાના ફેફસાની અંદર પણ જામી ગયા છે અને કેન્સર જેવા રોગોથી અત્યારે પીડાઈ રહ્યા છે. જી વિકાસ. બિલકુલ રહીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ફરી એકવાર તમારી પાસે આવીશું. અમારી સાથે ઉમંગ રાવલ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે. ઉમંગ, જ્યારે કોઈ એક મોટી કંપની, મોટો પ્લાન્ટ ગામમાં આવે છે ત્યારે ગ્રામજનો હરખાય છે, તેમને એવું થશે કે આપણને રોજગારી મળી રહેશે, આપણા ગામની શકલ સુરત બદલાઈ જશે. પરંતુ આ અદાણી કંપનીના આવવાથી અહીંયા તો ગામની સુરત છે બદસુરત થઈ ચૂકી છે. અદાણીને વિકાસ કદાચ એમ હશે કે મારી પાસે પૈસા છે ને પૈસાના જોરે આ 3 ગામોનો જેટલો પણ અવાજ હોય હું દબાવી દઈશ અને ક્યાંક ને ક્યાંક ગામ લોકોનો જે અવાજ છે હું તંત્ર સુધી નહીં પહોંચવા દઉં. પણ અદાણી કદાચ એ ભૂલી ગયું કે ગુજરાત ફર્સ્ટ એ મીડિયા હાઉસ છે કે લોકોનો અવાજ હંમેશા બુલંદ કર્યો છે, બુલંદ કરશે અને બુલંદ કરતું રહેશે. અને અદાણીને ભાન કરાવવાનું છે કે તમે જે આ પૈસાના જોરે જે ડાલિયાવાડી 3 ગામોની અંદર ચલાવી રહ્યા છો, સહેજ પણ અમે નહીં ચલાવીએ. અને એના જ કારણે એ તમે એમ કહે છે કે અંબુજાની એક ટેગલાઇન છે કે ભૈયા એ દીવાર તૂટતી ક્યું નહીં, પણ આ દીવાર ગુજરાત ફર્સ્ટ તોડવાનું છે. પત્તા ઉપર જામેલી દીવાર તોડવાની છે, પ્રદૂષણની દીવાર તોડવાની છે, ભ્રષ્ટાચારની દીવાર તોડવાની છે. જીપીસીબીની જે મિલી ભગત છે એના કારણે જે પ્રદૂષણ થઈ રહ્યું છે, જે માફિયા, જે ભૂમાફિયામાં જે પાણી જે આવ્યું છે લાલ કલરનું, જે માઇનિંગ કર્યું એના કારણે સિમેન્ટનું જે પાણી ભળ્યું અને એના કારણે લાલ પાણી જે થયું, એ પાણી જે છે લોકોને નથી પીવા દેવું અને એ દીવાર છે ગુજરાત ફર્સ્ટ તોડવાનું છે. અદાણી ગમે તે જોર લગાવી લે, ગમે તે કરી લે, પરંતુ તમારો પાપનો ઘડો સાહેબ આ ગીર સોમનાથમાં ભરાઈ ગયો છે અને એના કારણે ક્યાંક આ ઘડો હવે ફૂટવાની તૈયારીમાં છે. લોકો કંટાળી ગયા છે. લોકો લેબર કોર્ટમાં જાય છે, લેબર કોર્ટ જવાબ નથી આપતી. કેટલી રજૂઆતો સાહેબ, આથી તો વધારે તમારે શું પુરાવા જોઈએ? જીપીસીબીના સાહેબને પૂછવું છે, ત્યાંના ધારાસભ્યને પૂછવું છે, ત્યાંના સાંસદને પૂછવું છે અને ત્યાં જિલ્લાનો રાજા કહેવાતો હોય કલેક્ટરને પૂછવું છે કે સાહેબ કેમ તમે ત્યાં સ્થળ તપાસ નથી જતા અને કેમ તમે અદાણીના કારણે અંબુજા સિમેન્ટની આખી જે ફેક્ટરી આવેલી છે પ્રદૂષણને કેમ તમે અટકાવી નથી શકતા? કેમ સાહેબ? ક્યાંક ટેબલ નીચેનો વ્યવહાર તો નથી થતો ને? ધારાસભ્ય સાહેબ, તમને પ્રજાએ ચૂંટીને મત આપ્યા છે, અંબુજા સિમેન્ટ અદાણીએ મત તમને નથી આપ્યો સાહેબ. આ ગામના 3 ગામ છે ને એ ગામના લોકોએ તમને મત આપ્યા છે ને એટલા માટે મત આપ્યા છે કે તમે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પરિસ્થિતિને ક્યાંક તમે જે મુશ્કેલી છે મુશ્કેલીમાંથી લોકોને બહાર કાઢો, નહીં કે પછી તમે વાહવાઈ કરો, અંબુજાની વાહવાઈ કરો કે અદાણીની વાહવાઈ કરો. સાહેબ તમારે કોથળા ભરવા હોય તો ભરી લેજો, તમારે સાહેબ જ્યાં મિલી ભગત કરવી હોય ત્યાં કરી લેજો, લોકોના જીવ સાથે ચેડા ન કરતા. અને આ અદાણી, આ અંબુજા સિમેન્ટની ફેક્ટરી કે જ્યાં સ્થાનિક લોકોને રોજગાર આપે એની વાત તો ખૂબ દૂર રહી, બહારથી લોકો લાવી અને ત્યાં તમે રોજગારી આપો છો. અદાણી સાહેબ, તમે હિડનબર્ગનો જે રિપોર્ટ આવ્યો ને એમાં ત્યાં જઈને સેટિંગ કરી આવ્યા હશો, પણ અહીંયા અમે સેટિંગ નહીં થવા દઈએ. અને સેટિંગ એટલા માટે નહીં થવા દઈએ કારણ કે 3 ગામના લોકોના જીવ સાથે તમે ચેડા કરી રહ્યા છો, જીવ સાથે તમે રમી રહ્યા છો. લોકો કેન્સરથી પીડાવી રહ્યા છે. સ્થાનિક જે લોકો છે એવું સ્પષ્ટ કરી રહ્યા છે કે મારા બાપાનું દવાખાનું હું કરું છું ને કોર્ટના ધક્કા ખાઉં છું, અમને કોઈ ન્યાય નથી મળતો.
અમને કોઈ પૂછવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી, અને સમસ્યા જે અમારી છે એના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે એક નેતા અમારી ભાળ પૂછવા સુદ્ધા નથી આવ્યો. કલેક્ટર આ ગામમાં કોઈ દિવસ આંટો નથી માર્યો અને જીપીસીબી અને સીપીસીબીએ કીધું તેમ છતાં પણ સ્થળ તપાસ કરવા નથી આવ્યા. સાહેબ, આ તમામના જેના નામ લીધા, એમપી, એમએલએ, કલેક્ટર, આ બધાને એક વખત કહેવું છે કે એક વખત ત્યાં જઈ આવો, એક રાત ત્યાં રોકાઈ આવો, અને રહીમે જેમ કીધું એમ કે અગાઉથી ન કહેતા કે આજે હું આવવાનું છું, નહીં તો સાહેબ આપોટી લેશે, આ બધું આટોપી લેશે અને તમારા ધ્યાનમાં કંઈ ના આવે. પણ અમારી પાસે આ પુરાવા છે, અરજીઓ જે કરી છે એના પુરાવા છે, દસ્તાવેજી પુરાવા છે, વિઝ્યુલાઇઝેશનથી વિડીયોમાં દેખાતા પુરાવા છે, બોલતા પુરાવા છે, અને પાણી ગંદુ છે એના પણ પુરાવા છે. એટલે પુરાવા કદાચ કલેક્ટર સાહેબ તમે આગલા દિવસે કહેશો ને બંધ થઈ જાય ને, પણ આ પુરાવાનો નાશ અમારી પાસે જે છે એ નાશ નહીં થાય. અને ગામ લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટ આ મુહિમ ચલાવતું રહેશે. અને અદાણીને ભાન કરાવવાનું છે કે સાહેબ, તમે દેશના ભલે ધનાઢ્યના વ્યક્તિઓમાં ટોચમાંથી એક વ્યક્તિ હોય, ભલે તમારા પાસે અબજો રૂપિયા હોય, પણ જ્યાં સુધી તમે જે ગામ લોકોને જે હેરાન પરેશાન કરી રહ્યા છો એ પરેશાનમાંથી જ્યાં સુધી બહાર નહીં લાવો ત્યાં સુધી આ પરિસ્થિતિને ગુજરાત ફર્સ્ટ બતાવતું રહેશે. સિમેન્ટની મજબૂતી જેવો આ મુદ્દો છે અને મજબૂત મુદ્દો અમે બનાવીશું. તમારી દીવાર અમે તોડવાના છીએ. અને બીજી એક ટેગલાઇન વિકાસ યાદ કરાવું કે જૂની એક એડવર્ટાઇઝ આવી હતી કે ભૈયા ये दीवार टूटती क्यों नहीं, अंबुजा सीमेंट से जो बनी है. અને આ દીવાર એવી દીવાર થઈ છે, ત્યાં પાંદડાઓ ઉપર દેખાય છે કે સિમેન્ટના થર જામી ગયા છે. જેમ બરફ પડે અને સિમેન્ટના થરને બરફના થર થાય એવા થર થઈ ગયા છે. પાંદડું તોડો ને તો એમાં જે લીલું પાંદડું હોય એના ઉપર સિમેન્ટ સ્પષ્ટ દેખાય છે, અને જે પડ જામી ગયું એ પડ તૂટે છે. આ પરિસ્થિતિની અંદર ગામ લોકો રહી રહ્યા છે. શ્વાસ લેવામાં મુશ્કેલી, અસ્થમાની બીમારી, શ્વાસની બીમારી, કેન્સરની બીમારી, ચામડીના રોગો, પીવાના પાણીથી ફૂડ પોઈઝનિંગ થાય એવી પરિસ્થિતિ. આ પરિસ્થિતિની અંદર લોકો જ્યાં રહી રહ્યા છે, પ્રશ્નાર્થ એ થાય છે કે આ લોકો, આ તંત્ર કેમ જાગતું નથી અને એસી ચેમ્બરમાં બેસવાનું બંધ કરી દો. તમને કોઈ હક નથી. પ્રજાના પૈસે ટેક્સ લે છે અને ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે, અને પગાર તમારે આ લોકોના જે કામ છે પૂરા કરીને એનું વળતર જ્યારે તમારે ચૂકવવાનું હોય છે ત્યારે પણ તમે સાહેબ પાછા ફરો છો ને, તો યાદ રાખજો કે આવનારી પેઢી, તમારા દીકરા, તમારો પરિવાર તમને માફ નહીં કરે. આજે પરિવારને પણ કહેવું છે, કલેક્ટર સાહેબના પરિવારને કહેવું છે, ધારાસભ્ય સાહેબના પરિવારને કહેવું છે, સાંસદ સભ્યના પરિવારને કહેવું છે કે પરિવારજનો એક વખત તમારા ઘરના મોભીને પૂછી લેજો કે કેમ તમે અહીંયા જઈને કાર્યવાહી નથી કરતા. કદાચ હું ત્યાં હોત તો શું આ પરિસ્થિતિ તમે થવા દે વિકાસ. એટલે આ બધાની વચ્ચે આ દીવાર આપણે તોડવાની છે એ નક્કી છે. જી બિલકુલ. અને ઉમંગ એ બધાને ખબર જ છે, ત્યાંના જે સરપંચ છે, પૂર્વ સરપંચ છે, સાંસદો, ધારાસભ્યો, બધાને ખબર જ છે કે ક્યાં કેવું પ્રદૂષણ થઈ રહ્યું છે અને કોણ કેટલી કટકી ખાઈ રહ્યું છે. પરંતુ બધા ચૂપ એટલા માટે છે કારણ કે કિસ્સા ગરમ થઈ રહ્યા છે. સિમેન્ટ ફેક્ટરીના પાપે લોકો તો બીમાર થઈ રહ્યા છે, કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. પરંતુ જે વૃક્ષો છે તે પણ અત્યારે બીમાર થઈ રહ્યા છે, કારણ કે તેમાં જે ફાલ આવવો જોઈએ ને આ નથી આવતો. હું તમને આ નારિયેળીના દ્રશ્યો બતાવવા માંગુ છું. આ નારિયેળી હજી તો શરૂઆત થઈ હતી, તાજ તેને મરણ પથારીએ જવું પડ્યું છે, કારણ કે જે રીતના કેમિકલ સિમેન્ટ ફેક્ટરીમાંથી આવતા જે સિમેન્ટની રજ ઉડી રહી છે તે આ તમામ જગ્યા ઉપર જોવા મળી હતી. અને તેના કારણે જે કેમિકલ હોય છે સિમેન્ટની અંદર, એ કેમિકલના કારણે આ નારિયેળ છે તે પણ જે હજી તો ફાલ બને તે પહેલાં જ ભરી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ આજુબાજુના ગામો છે તે તમામની અંદર જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો હું દેખાડીશ. આ પરિસ્થિતિ નારિયેળીની છે. તે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, ખેતીવાડી વિભાગ, જીપીસીબી અને સરકારી તંત્ર, કલેક્ટર વિભાગ, આ તમામને ગામ લોકો અરજી કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આ નરી આંખે જોવા મળતી વસ્તુઓ છે. જ્યાં ઝાડવા ઉપર તમે હાથ લગાડો ત્યાં સિમેન્ટ જ જોવા મળે છે. આ દ્રશ્યો, આ જ્યાં જોવો ત્યાં સિમેન્ટ જ છે. તો પછી કેમ તંત્રને નથી દેખાતું? કે પછી તંત્રને ચશ્મા આવ્યા છે? કે ત્યાં પછી ચશ્મા આડે રૂપિયાની થપ્પીઓ ગોઠવાઈ ગઈ છે કે એના કારણે આ દેખાતું નથી? અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. શું કાર્યવાહી થશે કે પછી રૂપિયાના જોરે ખેડૂતોનું જે થવું હોય થાય? અમારે તો બસ એકના ડબલ રૂપિયા જ કરતા જાઓ. પરંતુ ભાઈ,
આ લોકોની દુઆ અને લોકોના આશીર્વાદ મળશે તો ઓટોમેટિક રૂપિયા ડબલ નહીં 5-15 ગણા થશે. પરંતુ જો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, માતૃભૂમિ સાથે ચેડા, કારણ કે આ ધરતી આપણે માં કહી છીએ અને માં સાથે પોલ્યુશન કેટલું તમે નાખશો યાર. એક તરફ પાણી બચાવવાની વાતો છે ને ભર ચોમાસાની અંદર જો આ પરિસ્થિતિ હોય કોડીનારની આ સિમેન્ટ ફેક્ટરીના કારણે, તો પછી મોટો સવાલ છે કે અંબુજા સિમેન્ટ ફેક્ટરી ભલે અદાણીએ લઈ લીધી, પરંતુ તેને પ્રેમ તો રૂપિયા સાથે જ છે. લોકોની જે થવું હોય થાય તે સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, વડનગર. દ્રશ્યો પરથી એ તો પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે અદાણીને ફક્ત રૂપિયા છાપવામાં જ ઇન્ટરેસ્ટ છે અને તેના માટે ગુજરાત પસંદ કર્યું છે. ગીર સોમનાથના આ 3 ગામડાઓ લોઠવા, સિંગસર અને વડનગર કે જ્યાં અંબુજા સિમેન્ટનો જે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તેના કારણે અહીંયાના લોકોની સ્થિતિ નરકાગાર જેવી થઈ ગઈ છે. નર્ક કરતાં બદતર સ્થિતિ અહીંયા થઈ છે. વડનગરના જે સ્થાનિકો છે તે ઘણા સમયથી વ્યથા ઠાલવી રહ્યા છે ને ગુજરાત ફર્સ્ટ સમક્ષ પણ તેમણે પોતાની આપવીતી વર્ણવી છે. શું કહી રહ્યા છે વડનગર વાસીઓ ગીર સોમનાથના તે સાંભળીએ. કોડીનાર તાલુકાના વડનગર ગામની અંદર ખાનગી સિમેન્ટ કંપની એટલે કે અંબુજા સિમેન્ટ કંપની દ્વારા બેફામ પ્રદૂષણ છે તે કરવામાં આવી રહ્યું છે. આ જોઈ શકો છો, આ વડનગર સ્થિત ખાનગી સિમેન્ટ કંપની એટલે કે અંબુજા સિમેન્ટ કંપની પ્લાન્ટ છે અને તેની બાજુમાં આ જે વડનગર ગામ છે, આ વડનગર ગામની પરિસ્થિતિ છે તે કંઈક વિકટ બની છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે એક ખેડૂતે અહીં આંબાના પાકનું વાવેતર કરેલું છે. ખાસ કરીને મગફળી સહિતના જે પાકો છે ત્યાં વાવેતર કરેલું છે. એક આંબાની વાડી છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે આ આંબાની વાડીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પોલ્યુશન છે તે કંપની દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ બેફામ જે પોલ્યુશન કંપની દ્વારા જે કરવામાં આવી રહ્યું છે. આ જે આંબાના પાન છે તે ખાસ કરીને પાન ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ડસ્ટિંગ છે તે જોવા મળી રહ્યું છે. આ જે આંબાના પાન છે, પરંતુ આ જોઈ શકો છો આ બેફામ જે ડસ્ટિંગ કંપની કરી રહી છે, આ આંબાના પાન ઉપર જ એટલું ડસ્ટિંગ છે તે ચડેલું જોવા મળે છે. અહીં પર જે ખેડૂતોએ વાવેતર મગફળી સહિતના જે પાકો છે એનું પણ વાવેતર કરેલું છે. આ કંઈક આંબાના જે ઝાડો છે તેની અંદર આવી પરિસ્થિતિનું કંઈક નિર્માણ થયું છે. તો વડનગર હોય કે પછી સિંગસર, લોઠવા, ચારે બાજુ અહીંયાના ગ્રામજનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે કારણ કે પ્રદૂષણની માત્રા એટલી બધી છે, શ્વાસ લેવો પણ મુશ્કેલ છે, આંખો બંધ રાખવી પડે છે કારણ કે આંખોમાં પણ બળતરા થાય છે. બીજી બાજુ તેમની જે આજીવિકા છે, મોટાભાગના લોકો ખેતી આધારિત પોતાનું જીવન જીવે છે, તેમની આજીવિકા પણ આ અદાણી કંપનીના કારણે છીનવાઈ રહી છે. તમામે તમામ સજીવ સૃષ્ટિ પરેશાન છે કારણ કે રોગોનો ભરડો એટલા માટે છે કારણ કે સિમેન્ટ ચારે બાજુ પહોંચી રહી છે. લીલીછમ જે લીલોછમ પાક હોવો જોઈએ તે હવે ભૂરા રંગનો થઈ ચૂક્યો છે કારણ કે તેના પર સિમેન્ટ જામી ચૂકી છે. આટલો બધો વરસાદ અહીંયા વરસ્યો પરંતુ સિમેન્ટ તેમની તેમ જ છે અને આ બધા દ્રશ્યો છે તે તો દિવસના છે, પરંતુ રાત્રે આ પ્રદૂષણની માત્રા બમણી થઈ જાય છે. તેના પણ ઘણા બધા વિડીયો સામે આવેલા છે. અહીંયાના જે લોકો છે જીપીસીબી સુધી પહોંચ્યા છે, સ્થાનિક નેતાઓ સુધી પહોંચ્યા, અધિકારીઓ સુધી પહોંચ્યા, પરંતુ ક્યાંયથી પણ તેમને કોઈ જવાબ નથી મળતો કારણ કે આ તમામના એવું લાગી રહ્યું છે કે ખિસ્સા ગરમ થઈ ચૂક્યા છે. અદાણી જૂથની અંબુજા સિમેન્ટ શું નિયમોથી પડશે તે એક મોટો સવાલ છે. ચારે બાજુ પાકને નુકસાન થઈ રહ્યું છે, લોકોના જીવ અત્યારે જોખમમાં છે. ઘણા બધા લોકો કેન્સરની બીમારીમાં સપડાઈ ચૂક્યા છે, ઘરે ઘરે શ્વસન આધારિત તેમને બીમારી થઈ ચૂકી છે, પાકને નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ આ અદાણી કંપનીને કેમ છાવરવામાં આવે છે તે એક સવાલ છે. બીજી બાજુ સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમન વાજા કે જેમને અમે ફોન કર્યો પરંતુ તેમણે ફોન હવે સ્વિચ ઓફ કરી નાખ્યો છે. પહેલા તો રિંગ વાગતી હતી, ઘણા બધા ફોન લાગ્યા, પરંતુ તેમને ખબર હતી ગુજરાત ફર્સ્ટ કડકમાં કડક સવાલ પૂછશે કારણ કે તમે અહીંયાના પ્રતિનિધિ છો અને આ પ્રદ્યુમન વાજા હવે જવાબ આપવાથી ભાગ્યા છે કારણ કે હવે તેમણે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો છે. આ એવો મુદ્દો છે કે જે વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. અગાઉના જે ધારાસભ્ય હતા મોહનભાઈ, તેમણે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે કે વર્ષોથી આ પરિસ્થિતિ છે ને અદાણીના આવવાથી તો આ પરિસ્થિતિ છે તે વધારે વિકટ બની છે, છતાં પણ અહીંયાના જે ધારાસભ્યો છે
જનપ્રતિનિધિ છે તે હવે જનપ્રતિનિધિઓ છે તે જાણે કે ભાગી રહ્યા છે. અમારી સાથે વિનોદ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું. વિનોદ, આ આખો મામલો વિધાનસભા સુધી પણ પહોંચ્યો, હાઈકોર્ટ સુધી પહોંચ્યો. અહીંયાના લોકો પરેશાન છે, પ્રતાડિત છે, ઘરે ઘરે બીમારીના ખાટલા છે, લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે, છતાં પણ અદાણીને સીધો જ એક સેફ પેસેજ આ બધા આપી રહ્યા છે. વિકાસ આ એવો વિકાસ છે કે જેનાથી લોકો દુઃખી છે, કારણ કે અવારનવાર રજૂઆતો અહીંના જે 3 ગામના લોકો છે એ કોઈ એવી જગ્યા બાકી નહીં હોય કે જે એમને રજૂઆત ના કરી હોય. આ જે પ્રદ્યુમન વાજા છે તેમના ધારાસભ્ય છે, પોતાનો અવાજ જનતા ગૃહમાં રજૂ કરી શકે એના માટે ધારાસભ્ય ચૂંટતા હોય છે. સવારે આજે જ્યારે આપણે આ વિનોદભાઈ આપને અટકાવ માંગીશ. આપણી સાથે ભગવાનભાઈ બારોટ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ભગવાનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ બધી જે પરેશાની છે તમને ખબર જ હશે, જે અહીંયાનો વિસ્તાર છે વડનગર કે પછી સિંગસર કે લોઢવા, અંબુજા સિમેન્ટ કંપનીના કારણે તેમનું જીવન નરકાગાર થઈ ગયું છે. તમને શું આ વિશે ખબર છે ખરા કે નહીં? એનો પણ મુદ્દો શું છે, મુદ્દાની વાત જ ન ખબર હોય તો કેમ વાત કરશું ભાઈ? અહીંયાના લોકો જે અંબુજા સિમેન્ટ છે તેના કારણે પ્રદૂષણ ફેલાય છે, તેના કારણે પરેશાન છે. તેમનો પાક છે તેના પર સિમેન્ટના થડ જામી રહ્યા છે, કૂવામાં લાલ પાણી આવે છે, તેમની જમીન ધસી રહી છે. કયા ગામની ફરિયાદો છે? મારા વિસ્તારના કયા ગામ? સિંગસર અને લોઢવા, આ 2 ગામની સમસ્યા. પણ કોઈ મારી પાસે તો હજુ સુધી લેખિત ફરિયાદ કોઈ મળી જ નથી. એવો કોઈ એને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કોઈ કાગળ લખ્યા હોય, સરકારને લખ્યા હોય, એની વિગતો મને નથી. અહીંયાના ગ્રામજનો કહી રહ્યા છે અમે 80 થી 90 રજૂઆત કરી છે, સ્થાનિક લોકોનો સંપર્ક કર્યો, જીપીસીબીને કહ્યું, પરંતુ બધું કાગળ પર જ રહે છે. મારી પાસે કોઈ એવી રજૂઆતો નથી. અચ્છા, તમને સિંગસર ગામના લોકોની તમને વ્યથા સંભળાવી દઉં. તમે ફોન લાઈન પર રહો, તેમની બાઇટ તમને સંભળાવી. હમણાં જ પ્રવાસ પૂર્ણ કરીને હું આવ્યો છું ત્યાં ગામડાઓનો ભાઈ. અચ્છા, તમે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ટીવી સ્ક્રીન જોઈ લો, તમે ટીવી સ્ક્રીન જોઈ લો ગુજરાત ફર્સ્ટની. એમાં એક બાદ એક વડનગર, લોઢવા, સિંગસર 3 ગામની વ્યથા અમે સંભળાવી, બતાવી. તે લોકો કહી રહ્યા છે કે અહીંયા કોઈ આવતું જ નથી. મારી વાત સાંભળો તમે, મને કોઈ એવી રજૂઆતો મળેલી નથી. હું હમણાં જ મારા વિસ્તારનો પ્રવાસ પૂરો કરીને આવ્યો છું. એમાં લોઢવાનો પ્રવાસ પૂરો કર્યો છે, સિંગસરનો કર્યો છે. અચ્છા, તમે કહી રહ્યા છો નથી મળી. અત્યારે તો તમને રજૂઆત મળી ને ગુજરાત ફર્સ્ટ તમને રજૂઆત કરે છે. ગુજરાત ફર્સ્ટ તમને રજૂઆત કરે છે. હવે કોઈ રજૂઆતો મળશે તો મારી પાસે કાગળ ઉપર આવશે તો ચોક્કસપણે આપણે એમાં જે કઈ એટલે કાગળ પર તમને સાહેબ લખીને આપવું પડશે કે આ મીડિયામાં અહેવાલ આવ્યા બાદ તમે કોઈ પગલાં લેશો? ના, હવે તો અમને અમારા વિસ્તારના લોકો રજૂઆતનો કોઈ કાગળ તો મોકલવા પડે ને ભાઈ સાહેબ, સમસ્યાઓનો. તો મીડિયા શેના માટે છે? તમને ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે કે સિંગસર અને લોઢવા આ બંને ગ્રામજનો છે તે પરેશાન છે. તેમના ત્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, ગેરકાયદેસર ખનિજ પરિવહન થઈ રહ્યું છે, જે ગોચરની જમીન છે ત્યાંથી પરિવહન થાય છે. આ બધા આક્ષેપ ગ્રામજનો લગાવ્યા છે. તમે ગુજરાત ફર્સ્ટ પર જોઈ શકો છો. પછી એમાં લેખિત રજૂઆતની ક્યાં તમારે રાહ છે? તો તેમણે ફોન કાપી નાખ્યો છે. એટલે કે ભગાભાઈ કહી રહ્યા છે કે ભાઈ તમે લેખિતમાં લઈને આવો, પછી હું જોઈશ, કારણ કે હું તો રજૂઆત કરીને આવ્યો છું. પહેલો ત્યારે મારો બહારનો પ્રવાસ પણ છે તે અત્યારે ચાલુ છે, મને કંઈ ખબર નથી. એટલે કે વિનોદ, સીધા જ અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે, પ્રતિનિધિઓ છે તે ભાગી રહ્યા છે, કારણ કે તેમને ખબર છે કે આ કંપની કોના નામે છે, મોટું નામ છે અદાણી, અને એટલા માટે જ તેના વિશે કંઈ બોલવા તૈયાર નથી. ભલે ગ્રામજનો મળતા રહે, ભલે તેમની પરેશાની વધતી રહે. વિનોદ, વિકાસ, આપણે આપણા સંવાદદાતા જે રહીમ ત્યાં છે એમને એ પણ કહીશું કે લાઈવમાં ગ્રામજનોને પૂછો કે તમે તમારા ધારાસભ્ય જે ભગાભાઈ બારડ છે એમને કેટલી વખત રજૂઆત કરી. હવે આટલા કિલોમીટર દૂર જો ગુજરાત ફર્સ્ટને અમદાવાદમાં ખબર પડતી હોય કે આ 3 ગામોમાં સમસ્યા છે, પારાવાર મુશ્કેલી છે, લોકો પીડાઈ રહ્યા છે, અને ધારાસભ્યને જો રજૂઆતની રાહ હોય ને તો ધારાસભ્ય જાતે શરમાવા જેવી ઘટના છે. કારણ કે જનપ્રતિનિધિ છો તમે, લોકોની વચ્ચે રહેવાવાળા છો. એ ગામમાં શું સમસ્યા છે, કેટલા બીમાર છે, અને આટલા નજીકના વિસ્તારોમાં કદાચ સંબંધિત તાણાવાણા સાથે પણ તમે ગૂંથાયેલા હોય અને છતાં તમને આ ગામની સમસ્યા ખબર નથી, તો આપ કેવા ધારાસભ્ય છો? મને તો એ નવાઈ લાગે છે. કારણ કે એ ગ્રામજનો અનેક જગ્યાએ રજૂઆતો કરી છે, એને તમામ જગ્યાએ રજૂઆતો કરી છે, છતાં ધારાસભ્ય એવું કે મને લેખિતમાં રજૂઆત નથી મળી. આ વાત કોઈ ગળે ઉતરે એવી વાત નથી. કદાચ એવું બને કે ભગવાનભાઈ કેમ આવું બોલે છે એ કંઈ ખબર પડતી નથી. પણ જે સમસ્યા છે આ ગ્રામજનોની ખૂબ ગંભીર છે. તંત્રએ આ જ બધા જ જે તંત્ર છે ને એને એક જ વિકાસ આપણે સવાલ એ કરવો છે કે તમે આ ગામમાં જઈને 1 અઠવાડિયું રોકાઈ લો બસ.
આ જે 3 ગામો છે ને એમાં જ તમારી પસંદનું જે ગામ હોય ને, તમને જ્યાં ઓછું પ્રદૂષણ લાગતું હોય ત્યાં 1 અઠવાડિયું રોકાવ. એ આ ગામના આ વિસ્તારના ધારાસભ્ય હોય, આ પહેલાં તો જે આ તાલુકા પંચાયત એના જે ડેલિગેટ હોય એ જિલ્લાના ડેલિગેટ, ધારાસભ્ય છે, મામલતદાર છે, કલેક્ટર છે, જીપીસીબીના અધિકારી છે, સાંસદ છે, આ તમામને મારી ચેલેન્જ છે કે જો તમને આ પ્રદૂષણ ના દેખાતું હોય ને તો આ ગામમાં 1 અઠવાડિયું રોકાઈ જાઓ સાહેબ. 1 અઠવાડિયું જો તમે ત્યાં પ્રસાર કરી લેશો ને તો આપણે એવું માની લઈશું કે પ્રદૂષણ નથી. 1 દિવસ ન રહી શકાય એ પ્રકારની પોઝિશનમાં આ ગ્રામજનો આટલા સમયથી રહી રહ્યા છે, પોતાના જીવ માટે રજૂઆત કરી રહ્યા છે, પોતાના જમીનો બચાવવા રજૂઆત કરી રહ્યા છે, પોતાનો પાક બચાવવા રજૂઆત કરી રહ્યા છે, છતાં આ એવું બહેરું તંત્ર છે. અને વિકાસ, મને તો સૌથી મોટું જે આશ્ચર્ય તો નહીં કહું પણ જે સૌથી મોટું બહેરું તંત્ર કહેવાય ને એ જીપીસીબી છે. જીપીસીબીનો એક જ જવાબ હશે, અમે જોઈશું, કાર્યવાહી કરીશું અને લેખિતમાં નોટિસ ફટકારીશું. અરે ભાઈ, કેટલી વિનોદ ત્યાંના ગ્રામજનો કહ્યું કે અમે 3 વર્ષથી જીપીસીબી આ અંબુજા સિમેન્ટ કંપનીને ફક્ત કારણદર્શક નોટિસ આપેલી છે, કોઈ કાર્યવાહી નથી કરતું. એક કારણદર્શક નોટિસ આપે છે, પછી જવાબ આપે છે, પછી ગ્રામજનો ફરિયાદ કરે છે, ફરી કારણદર્શક નોટિસ આપે છે, ફરી અદાણી જવાબ આપે છે, એટલે બસ આ જ ચાલ્યા કરે છે. જીપીસીબી માટે ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું બધાને ખબર છે કે ભાઈ સાહેબ, તમે તમારી ઓફિસને તાળા મારી દો, કોઈ કામની નથી. અને અહીંયા પણ આ એ જ સાબિત થઈ રહ્યું છે. આભાર વિનોદ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. રહીમ અમારી સાથે જોડાયેલ છે, તેમની સાથે પણ જઈશું, પરંતુ તે પહેલા જે ધારાસભ્યની અમે વાત કરી, જે ભગા બારડ છે, તે તો કહી રહ્યા છે ભાઈ અમને લેખિતમાં રજૂઆત કરો. તમે અહીંયાના પ્રતિનિધિ છો, તમારે સામે ચાલીને જોવાનું કે તમારા અહીંયાના સ્થાનિકોની સમસ્યા શું છે કે નહીં, કે તમે લેખિત રજૂઆતની રાહ જુઓ. એક જાહેરાત છે ને, હું નાનપણમાં જોતો અને એમાં દિવાલ તોડવાનો એક કિસ્સો આવતો કે આ દિવાલ તૂટતી કેમ નથી, ને પાછળથી આવે કે આ તો અંબુજા સિમેન્ટ છે. પરંતુ આજે મને એવું લાગે છે કે આ તૂટતી નથી, એની પાછળનું કારણ રૂપિયાનો ભાર છે. કાં હું આજે એ અંબુજા સિમેન્ટની બાજુમાં આવ્યો ને તો કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. ખેડૂતોની આંખોમાં આંસુ, ખેડૂતો રડી રહ્યા છે કે કહી રહ્યા છે કે અમારા જે પેટીયું રડવા માટે જે ખેતરમાં જે પાક ઊભો કર્યો ને, એ આ જોડવાળી દિવાલ રહી ને એના કારણે ઉગતો નથી, પાક ફેલ થાય છે. 3 દિવસ વરસાદ છે, આખા ગુજરાતમાં તમામ લોકોને ખબર છે. ને વરસાદમાં ધોવાયેલા ઝાડવા પણ બધાને ખબર હશે કે ધોવાઈ જાય એટલે એકદમ લીલા છમ થઈ જાય. પરંતુ આ વડનગર, આ વડાપ્રધાનનું ગામ નહીં પરંતુ કોડીનાર પાસેનું ગામ છે, જ્યાં જોઈ શકો છો આ સિમેન્ટ કેવો ઉખડે છે, મસ્ત. આના કારણે છે ને દિવાલ તૂટતી નથી, પરંતુ એના કારણે નહીં, રૂપિયાના જોરે આ અરજીઓ અધિકારીઓ જોતા નથી કે ભાઈ આ અમારા પેટમાં જાય છે, કેન્સર જેવા ગંભીર બીમાર થાય છે, ઝાડવામાં ફાલ નથી થતો, જે ખેતી કરતા લોકો ખેડૂતો છે તે પાયમાલ થઈ ગયા છે, દર્દીઓ જે ગામના રહેવાસીઓ છે તે કેન્સરના રોગોથી પીડાય છે, અનેક બાળકો તો નાનપણથી શ્વાસના બીમારી બની ગયા છે. અત્યારે તો ચોમાસું છે એટલે અત્યારે થોડુંક વાંધો નથી, ડસ્ટ અત્યારે ઉડાડતા નથી, નકર લોકોનું જે કહેવું છે કે અહીંયા તમે જો 5 મિનિટ ઊભા રહ્યો અને તમારી આંખો ન બરે ને તો અમને કહેવું. આ પરિસ્થિતિ આ ગામની છે. પહેલાં આપણે વાત કરશું જે વ્યક્તિએ અનેક અરજીઓ કરી અને જવાબ પણ મસ્ત આવ્યા, કારણ કે મને યાદ આવે રાજકોટનો સાગઠિયા, પણ આ સાગઠિયા તો આખા ગુજરાતમાં છે. ચારે બાજુ જ્યાં જોવો ત્યાં સાગઠિયા, પૈસા ફેંકો ને તમાશા દેખો, જે કેવરું હોય થઈ જશે. કાગળ ઉપર અમે ક્લિયર રહી, બાકી ગામમાં જે થવું હોય થાય. અરે ભાઈ, ગામ લોકો બીમાર પડી રહ્યા છે, કેન્સર જેવી ગંભીર બીમારીથી મળી રહ્યા છે. ક્યારે તમે જાગશો? તમારું જમીર ક્યારે જાગશે? એક વખત તમારા બાળકને અહીંયા મૂકી જાવ ને, આ ગામમાં 1 મહિનો રોકાડવા મૂકી જાવ. હું તમને સાચા કહીશ, તમને જે થવું હોય 1 મહિનો તમે આ ગામમાં મૂકી જાવ, તમારા બાળકને અહીંયા ખવડાવવા પીવડાવવાની તમામ જવાબદારી હું લઈશ. આ ગામના લોકોને આજીજી કરીશ ને કહીશ કે એક વખત આમને રાખો અહીંયા. અને જીપીસીબીમાં અરજી કરી, જીપીસીબીવાળા દ્વારા કંપનીમાં આવે, જોઈ ચકાસણી કરે, એને ખબર છે કે પ્રદૂષણ ઉડે, એટલું હદ સુધીનું પ્રદૂષણ ઉડે અને આ પ્રદૂષણના લીધે ગામના લોકોને એટલી તકલીફ થાય, બધી ટોટલી વસ્તુ તંત્રને ખબર છે. પણ જીપીસીબી દ્વારા કંપની ઉપર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી, અને કાર્યવાહી કરવામાં આવે તો કંપનીના ફેવરમાં કંપનીને એમ કહેવામાં આવે છે કે તમને 10-15 દિવસની અંદર
બંધ કરી દેજો અથવા તો આ સાફ કરી નાખજો, આ કરી નાખજો. પછી 10-15 દિવસ પછી કોઈ જોવા નથી આવતું જીપીસીબી દ્વારા. ખેડૂત છે, ખેડૂત સાથે વાત કરશું. દાદા, તમારી જ વાડી કેટલા આંબા છે, શું પરિસ્થિતિ ખેતરની અંદર? અમારે 500 થી 700 આંબા છે, 1000 જેટલી નારિયેળી છે. એ બધામાં ઉત્પાદન અત્યારે 25% રહ્યું છે, એ પણ ડસ્ટિંગની સામે સંઘર્ષ કરીને. શરૂઆતમાં મારી ઉંમર 50 વર્ષ ઉપરની છે. કંપની આવી ત્યારે અમને બધાને એવું હતું કે આ કંપની કંઈક રોજગાર આપશે. શરૂઆતના માલિકોએ થોડો રોજગાર પાપ્યો હતો અને ધીમે ધીમે ગામને હટાવતા ગયા. ત્યાં સુધી ગયું કે તે કંપની વેચાઈ અને વોલ્સિન કંપની નામની કોઈ વિદેશી કંપની હતી, એમણે રાખી. એણે પણ ડસ્ટિંગ કર્યું છે અને આ છેલ્લા 4-5 વર્ષથી તો અતિશય ડસ્ટિંગ થઈ છે. અને અદાણીએ રાખ્યા પછી તો બધું પૂરું જ થઈ ગયું છે, કારણ કે અમે રજૂઆત પણ નથી કરી શકતા. અમારા છોકરાઓ રજૂઆત કરવા જાય છે તો એમની ઉપર ફરિયાદ કરે છે, પોલીસ આવે છે. પોલીસ એમને પૂછવાને બદલે અમારા છોકરાઓને હેરાન કરે છે. રૂપિયાના જોરે કાંઈ કામગીરી થતી નથી. સરકારમાં અનેક રજૂઆતો, સરકાર નિર્ણય ક્યાંથી રહે? અદાણી સામે છે. દુનિયાની સૌથી ધનિક ભાઈ ધનિક હશે. સરકાર કહી રહી છે કે ખેતી મજબૂત હશે તો આખું ગામ મજબૂત થશે, શહેર મજબૂત થશે, પરંતુ અહીં તો ખેતી બરબાદ થઈ રહી છે. શું કહેશો? ખેતી બરબાદ, પરંતુ જે રીતના રજૂઆત કરવા જાઓ કે કાંઈ પણ કરો એટલે સામો ડામ આવે છે, એવી પરિસ્થિતિ. તો અહીં સામ દામ દંડ ભેદ ડરાવી ધમકાવી ગમે તે રીતે ક્યાંક ને ક્યાંક લાગતા વળગતાને કહી લાલચ આપી છેલ્લે તો અંબુજાના જે મેન સાહેબ છે એ પણ હમણાં થોડાક સમય પહેલાં આવ્યા. તમે બોલો, તમારી ઈચ્છા શું? અમે એક જ મુદ્દો રાખ્યો કે અમારે માતાજીની દયા છે, માત્ર ભાઈ પ્રદૂષણ બંધ થાય એ અમારો મુખ્ય મુદ્દો છે. વડનગરના જે લોકો ભોગ બન્યા છે એને યોગ્ય વળતર મળે. બાળકો એટલા પરેશાન છે, લોકો પરેશાન છે. શું કહો છો? ખેતી કરો છો? હા, મારું જમીન છે. શું થાય છે કંઈ આમાં? કે એટલે ટૂંકમાં મારી જમીન છે ને 200 મીટરની રેન્જમાં આવેલી છે. અંદરથી પણ જે ડસ્ટિંગ થાય છે ને, રસ્તા ઉપરનું ડસ્ટિંગ, એ પણ જમીનની અંદર આવે છે. છેલ્લા 2-3 વર્ષથી મેં કેળુંનું વાવેતર કર્યું હતું. તો કેળુંમાં એવું થયું કે કેળા તોડી અને જે ઇજારાદાર હોય એ મોસ્ટ ઓફલી એને કેમિકલમાં નાખે અને કેમિકલમાં એને પકવે અથવા તો ગેસની અંદર પકવે, એવો ગેસ. તો એ કેળા છે ને એ કાળા પડી હતા. એટલે મેં જે તે સમયના યુનિટ હેડને પણ રજૂઆત કરી હતી. 2 વર્ષથી હું સતત એના સંપર્કમાં છું. એ લોકો કહે છે કે અમે આજે મળશું, કાલે મળશું. 2-3 વખત મારી વાડીએ આવ્યા, જોઈ ગયા, તપાસ કરી, પણ એનું કોઈ પરિણામ આવ્યું નથી. તમે શું કહેશો? તમે શું કરો છો આ ગામમાં અને શું પરિસ્થિતિ થાય છે આમ ગામ? અંબુજામાં સપ્લાયમાં જ જતો, અમે ડસ્ટિંગની વિરુદ્ધમાં એક શબ્દ બોલ્યા એટલે અમારી નોકરીને હાથ ધોઈ બેઠા. પછી વાડીએ અમે અત્યારે જઈએ ચોમાહામાં તો 3 કિલોમીટર દૂર ગાડી મૂકવાની ને પછી હાલીને જવાનું, કારણ કે કંપનીના સાધનો એવા હાલે કે નાના છોકરા તો એમાં ડૂબી જાય, એવડા ખાડા છે. ને હાલની તકે તમે એમાં અત્યારે પણ ન હાલી કહો એવી કન્ડિશન કંપનીએ ઊભી કરી છે. ખાડા એવડા છે કે એમાં પાણી ભર્યું તો મગરમચ્છો મોટા, અમારી વાડીએથી 3 મગરમચ્છ ને 2 અજગર પકડી ગયા. એ કોઈ જોતું નથી. મોટા સાધનું હાલે તો વન્ય પ્રાણી પણ ત્યાં મર્યા છે, એવું કંઈ નથી. એ ટૂંકમાં દબાવી દે છે અધિકારીઓ, કારણ પૈસાના જોરે દબાવી દે છે. એવા ઘણા એવા કિસ્સા બન્યા. 2-3 એક્સિડન્ટ થયા, રસ્તો ક્રોસિંગ થાય, એને પણ કોઈ વળતર આપ્યું નથી. તમે શું કહેશો? તમે યુવાન છો, યુવાન તરીકે તમારું શું માનવું છે આ પરિસ્થિતિ? મારું યુવાન તરીકે એવું માનવાનું છે કે આ કંપની એવી છે કે અત્યારે અન્યાયની સામે તમે અવાજ ઉઠાવો તો આ કંપની એવી છે કે તમને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે. હું એનો ભોગ બનેલો છું. અમે જ્યારે 2 વર્ષ પહેલાં અરજી દેવા ગયા રાજીવ જૈન સાહેબને, અમે 6-7 જણા હતા. જે ડસ્ટિંગને સામે અમે ખાલી અરજી દેવા ગયા હતા અને રિક્વેસ્ટ કરવા ગયા હતા કે સર એટલું ડસ્ટિંગ થાય છે અને એના કારણે અમારા ગામની અંદર નુકસાન થાય છે. જેના કારણે ડસ્ટિંગના કારણે અમારા ગામની અંદર 70 થી 80 કેસ એવા છે કે જે કેન્સરથી ભોગ બનેલા છે અને 30 થી 35 જણા તેમાં મૃત્યુ પામેલા છે. તેમાં એક મારા પરિવારના મારા કાકા પણ મૃત્યુ પામેલા છે. અને મારી જ ગલીની અંદર 8 થી 9 કેસ એક જ ગલીમાં કેન્સરના, જેના કારણે તેવી અનેક એવી બીમારીઓ છે કે જેના કારણે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે. એના માટે અમે રજૂઆત કરવા ગયા તો રાજીવ જૈન સાહેબે એવી રીતના અમને જવાબ આપ્યો કે ભાઈ મારી કંપની કોઈ જાતનું ડસ્ટિંગ કરતી નથી અને જે ડસ્ટિંગ કરે છે તે ગામની અંદર કરે છે. તો ગામમાં જે ડસ્ટિંગ થાય કે કોઈ નુકસાન થાય તો એ મારે કંઈ લેવા દેવા નથી. કંપની સામે અવાજ ઉપાડો એટલે નોકરી પણ ધોવાને હાથ ધોવાના ને સાથે રોજગારી તો ગઈ, પરંતુ જો અવાજ ઉપાડ્યો તો તમારે ગામમાં પણ રહેવું મુશ્કેલ. આ પરિસ્થિતિ અત્યારે ગામમાં છે. દાદા,
શું કહેશો, કેટલા વર્ષથી તમે આ પરેશાની ભોગવી રહ્યા છો? આ કંપની આવી તેમને 37-38 વર્ષ જેવું થયું છે અને કંપનીની પાછળ જ હું ખેડૂત તરીકે કામ કરું છું. ત્યાં અમારે એટલું ડસ્ટ ઉડે ભયાનક, ઉપરથી ડસ્ટ, નીચેથી ભૂગર્ભ પાણીના પ્રશ્નો છે, પાણી પીવા લાયક રહ્યું નથી અને કોઈ બેપરવાહી વગરનું અમે રજૂઆતો દેવા જાય તો કંઈ તંત્ર બી ધ્યાન દેતું નથી કે કંપનીના કોઈ અધિકારીઓ પર તેના માટે કોઈ એક બિલકુલ ધ્યાન દેતા નથી. અમે આજે 15 થી 20 વર્ષથી હું આ લોકો બધા કંપનીનો વિરોધ, અરજીઓને આ તેને બધું કર્યું છે, છતાં કાંઈ પણ એનું પરિણામ નીકળતું નથી. અમારી સાથે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પુંજાભાઈ, ગીર સોમનાથના 3 એવા ગામડાઓ વડનગર, લોઢવા અને સિંગસર, ત્યાં અંબુજા સિમેન્ટ કંપનીના કારણે, પ્રદૂષણના કારણે લોકો પરેશાન છે. ઘરોમાં લાલ પાણી આવી રહ્યું છે, જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. શું કહેશો આ મામલે? પ્રથમ આપની પ્રતિક્રિયા. આ જે અંબુજા કંપની દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે એ કોઈ તાજેતરની ઘટના નથી કે તાજેતરનો બનાવ નથી. જ્યારથી કંપની આવી છે અને એનું અસ્તિત્વ આવ્યું ત્યારથી લઈને આજ સુધી સમયાંતરે આ વિસ્તારના લોકો, જે 3 ગામો જે છે, વડનગર હોય કે સિંગસર કે બાકીના જે ગામો જે છે, આ સિવાયના ગામોના લોકોએ પણ પ્રદૂષણના અંતર્ગત રાજ્ય સરકારમાં નીચેથી ઉપર સુધી રજૂઆતો કરતા આવ્યા છે. ભૂતકાળમાં હું પણ MLA તરીકે હતો ત્યારે અને લોકસભા જ્યારે ચૂંટણી લડ્યા છે ત્યારે સમયાંતરે અમારી પાસે પણ રજૂઆતો આવેલી અને અમે પણ સરકારમાં એ વખતે રજૂઆતો કરેલી. પણ સરકારમાં રજૂઆત કર્યા પછી શું કહેવાય કે પગલાં લેવાય કે તપાસ થાય, અને તપાસ થાય ત્યારે 2-4-5 દિવસ પૂરતો એનો જે મૂળ જે પ્રદૂષણ નિયંત્રિત કરવા માટેનો કંપનીએ જે પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટ કન્ટિન્યુ કંપનીવાળા ચાલુ રાખતા હોતા નથી. જ્યારે રજૂઆતો થાય અને તપાસ આવે ત્યારે આ પ્લાન્ટને ચાલુ કરવામાં આવે, તપાસ પૂર્ણ થઈ જાય એટલે પ્લાન્ટ બંધ કરી દેવામાં આવે અને પ્રદૂષણ રાબેતા મુજબ ચાલુ રહે છે. ગીર સોમનાથ જિલ્લામાં જે ઉદ્યોગો છે, આ તો અંબુજા કંપનીનો એક ભાઈ આપણે કોડીનારનો ઇસ્યુ છે એવું જ નથી, પણ બાકીના જે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો પણ એક યા બીજી રીતે પ્રદૂષણો ફેલાવે છે અને એ પ્રદૂષણોને કારણે સ્થાનિક લોકો અને ખેડૂતો હેરાન થાય છે, પરેશાન થાય છે. એના ઉપર ગંભીર પ્રકારના રોગો પણ બન્યા છે અને થાય છે અને એનો ભોગ આ વિસ્તારના લોકો કે આ ગામોના લોકો. અત્યારે આપણે આ કોડીનારની વાત કરી રહ્યા છીએ, જે અંબુજા સિમેન્ટના કારણે પ્રદૂષણ થાય છે અને વિધાનસભામાં અગાઉ પણ જે પૂર્વ ધારાસભ્ય છે મોહનભાઈ, તે આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. એટલે કે સ્થાનિક પ્રશાસનને, JBCBને ખબર છે, તો પછી તેની સામે કેમ જોવામાં નથી આવતું? કેમ તેને સાઇડલાઇન કરાય છે? આપને શું લાગે છે એના માટે? આપણે ગામડામાં એક કહેવત છે કે માલિક મહેરબાન તો ગધા પહેલવાન. એમ સરકારની જે મહેરબાની છે ને એમાં તો ભાજપની સરકાર અને એમના મુખ્ય જે છે માનીતા ઉદ્યોગપતિ અદાણી. હવે જ્યાં અદાણી હોય ત્યાં અદાણીને હવાલે વહીવટી ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર ઉદ્યોગોના હવાલે છે અને એના કારણે આ તમામ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એનો ભોગ આ અંબુજા કંપનીને કારણે આ 3 ગામ સિવાય આજુબાજુના ગામોના લોકો અને ખેડૂતો અને નાના અને પછાત લોકો થઈ રહ્યા છે. બિલકુલ. આભાર પુંજાભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો સ્થાનિક ધારાસભ્યો હોય કે પછી પૂર્વ ધારાસભ્ય, આ બધા અહીંયા સવાલ ઉઠાવી ચૂક્યા છે, છતાં પણ આ કંપની છે તે અડીખમ છે, બેફામ રીતે ધુમાડો ફેલાવે છે અને પોતે પૈસા તો કમાવે છે, પરંતુ લોકોના જીવ જોખમમાં મૂકી દે છે. પરંતુ તેની સામે કોઈ આંગળી જો ચીંધે તો તે પછી આંગળી પણ નીચે મૂકી દેવામાં આવે છે, આંગળી દબાવી દેવામાં આવે છે. કારણ કે સ્થાનિકો એવું કહી રહ્યા છે કે જો અમે પોલીસને ફરિયાદ કરીએ તો પોલીસ સામેથી ઉલટ તપાસ અમારી કરે છે, અમને હેરાન પરેશાન કરવામાં આવે છે. બીજી બાજુ અહીંયા એવો દાવો થયો હતો કે હજારો લોકોને રોજગારી આપવામાં આવશે. એ રોજગારીના બહાને પણ લોકોને પ્રતાડિત કરવામાં આવ્યા છે અને ચારે બાજુ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. હવાથી લઈ જમીન સુધી જ્યાં જો ત્યાં શ્વાસ ન લઈ શકો તેવી સ્થિતિ આ 3 ગામડાઓની છે. તો ગીર સોમનાથની આ પરિસ્થિતિ વિશે સતત ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવતું રહેશે. રોકાઈશું નાનકડા વિરામ માટે.